પછી સકારાત્મક વલણ, પરીક્ષાનો ડર નથી રાખવાનો, આત્મવિશ્વાસ રાખવાનો છે. પરીક્ષા કઈ સિંહ નથી, તમારે જ આવી એવું નથી. અર્જુને આપેલી, ભીમે આપેલી, હે ને, એકલવ્યએ પણ આપેલી, આપણે આપી છીએ. અને રોજ પરીક્ષા હોય છે, એવું નહીં કે પરીક્ષા જ પરીક્ષા છે, રોજ પરીક્ષા હોય છે. એમ સામાન્ય વસ્તુ પરીક્ષા આપવાની છે. આપણે મન ઉપર એનું વજન રાખવાનું નથી, પણ તૈયારી કરવાની. એટલે મન ઉપર વજન નહીં, એટલે આપણે તો બહાર વયા જઈએ એવું નહીં, રખડવા માટે પિક્ચર જોવા વહી જવું છે કે બહાર રખડવા જવું, ટીવીમાં ક્રિકેટમાં વહી જવું છે, આવું નહીં કરવાનું આટલા સમયમાં. બરાબર છે ને? વજન ધ્યાન રાખવાનું છે, પણ ભાર નથી રાખવાનું. ધ્યાન રાખવાનું, ભાર નહીં રાખવાનું. કે સપોઝ કે તમે સવારમાં તમને જે અઘરો લાગે છે વિષય, એને પહેલાં સવારમાં જ્યારે મન શાંત છે, આજુબાજુનું વાતાવરણ શાંત છે, ત્યારે તમે લો. પછી એ વખતે વાંચતી વખતે હવે એની બીજી ટેકનિક આપું છું. આ બધી ટેકનિકો છે, તમે જો બરોબર સમજશો તો ખ્યાલ આવશે. આટલું શું યાદ રાખજો, જો સિક્કાને સાઇન હશે તો તમે જે કેન્દ્ર પર છો ત્યાંથી તમને વેલિડ નહીં કરશે ને તમને કાઢી મૂકશે લોકો. અને જેવી હોલ ટિકિટ મળે, બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય તો એની 3-4 કોપી કઢાવી લેવાની. એ કોપી પર પાછા સ્કૂલમાં જઈને પ્રિન્સિપાલ અને સ્કૂલના સ્ટેમ્પ પર સાઇન કરાવી લેજો. ઓરિજિનલ અગર ખોવાઈ જાય તો પેલી વેલિડ છે. બેન્ચ પર તમે તમારો નંબર ચેક કરી લેવાનો. આ પ્રોબ્લેમ અમારે સ્કૂલમાં થયો એટલે કહું છું, એ નંબર પર જ બેસજો. બીજા નંબર પર બેસશે પછી તમારી પાસે નંબર વાળી એ નંબરની જ પુરવણી આવશે, એ નંબરનું જ પેપર બી આવશે, તમારા નંબર પર પેપર નહીં આવશે. ઉપર તમારા બારકોડ સ્ટીકર અને પેપરની નંબર બંને સરખા જ હશે. એટલે એ ભૂલ થવી એ કરતા જ નહીં. એટલે જે બેન્ચ પર તમારો નંબર ત્યાં જ જઈને બેસજો. જેટલી સપ્લિમેન્ટરી લીધી છે બધા પર ખાખી કવર કમ્પલસરી લગાવેલું હોવું જોઈએ. જો 10મા વાળા નવા છે, ખાખી કવર એક પર પણ ભૂલાઈ ગયો તો જ્યારે અમે બોર્ડમાં પેપર ચેક કરવા જઈએ ને ત્યારે એ સપ્લિમેન્ટરી અમારે કોપી કેસમાં લઈને આખી એની પ્રોસિજર કરવું પડે કે આની પર ખરેખર કોપી કેસ ના હોય પણ એની પ્રોસિજર આખી લાંબી કરવી પડે અને કદાચ તમને ત્યાં બોલાવે તો તમારે આવવું પણ પડે. એટલે રીએસેસમેન્ટ કરાવો, એના માટે ખાસ તમારે હોલ ટિકિટમાં નંબર લખીને આવવાનો છે. અને રીએસેસમેન્ટ પણ આપણા કેટલા માર્ક આવ્યા છે એને અનુલક્ષીને કયા પ્રકારનું કરાવવાનું એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. બ્લુ પ્રિન્ટ જોજો, બ્લુ પ્રિન્ટમાં લખેલું છે કે આ ચેપ્ટરમાંથી 5 માર્કના જ સવાલ, આ ચેપ્ટરમાંથી 2 માર્કના જ સવાલ, આ ચેપ્ટરમાંથી 3 માર્કના જ સવાલ. તો તમારે 5 માર્કના સવાલ માટે માંડ 15 ચેપ્ટરમાંથી ખાલી 4 જ ચેપ્ટર હશે. તો એમાંથી જો 5 માર્કનું વેટેજ આપ્યું હોય તો એમાંથી 2 માર્કના ને 3 માર્કના સવાલ પૂછાય જ નહીં. બરાબર છે? એટલે કેવી રીતે વાંચો હવે? અને બ્લુપ્રિન્ટ પ્રમાણે વાંચો તો તમારી તૈયારી એક સબ્જેક્ટ 3 દિવસમાં પૂરો જ થઈ જશે. બરાબર છે? એટલે બ્લુપ્રિન્ટ પ્રમાણે વાંચો. અને જેને ખબર નહીં પડે મારા ઘરે આવજો, હું બ્લુપ્રિન્ટ સમજાવી દઈશ અને તમને કહી બી દઈશ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सागर भगवान की जय, सागर महाराज की जय, तपस्वी रघुराम महाराज की जय, सुहानंद जी महाराज की जय, श्री महाराज की जय की जय. પ્રાર્થના કરીશું. સ્તુતિ કૈવલ્યમ દિવ્ય કૈવલ્યમ કૈવલ્યમ દિવ્ય દૃક્ષાક્ષી આદિકર્તારમ કૃપાનિધિ પ્રણત ક્લેશનાશાય અનંતાય નમો નમઃ. આજે આપણે બધા ભેગા થયા છીએ, બરાબર? પાછળ સંભળાય છે? તો આપણો ઉદ્દેશ્ય શું છે? શેના માટે ભેગા થયા છે? કોણ કહે છે? બેઠા બેઠા કહેવાનું છે. આપણે શેના માટે અહીંયા ભેગા થયા આજે? તમને ખબર છે કોઈને? બધા હેઠે જોઈને દાંત કાઢો છો, પણ કોકને ખબર હોય ને કેના માટે થયા? પરીક્ષાઓ આવે છે ને બધાની, કે નહીં? તો આપણે પરીક્ષાના માટે થોડી માહિતી માટે, થોડું એકબીજાનું આદાન પ્રદાન કરવા માટે ભેગા થયા છીએ. થોડા પ્રશ્ન અમે પૂછશું, થોડી વાતો તમે કરજો. આપણે બધાય સાથે રહી અને આ 1-8 કલાકનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.
જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષા દેવા જાય તો એના મગજ ઉપર કોઈ ભાર રહે નહીં અને આસાનીથી થાય એવા થોડા મુદ્દાઓ આપણે લખ્યા છે. તો આમાં 10મા ધોરણમાં કેટલા લોકો છે? હાથ ઊંચો કરો, ગણી લેજો. માં હા, હરખો ઊંચો કરવાનો, હાથ કઈ ઓછો ન થઈ જાય. હો, કેટલા છે? એટલે એમ નહીં, 15 કે 16 એમ. હા, એક નક્કી કરવાનું. બરાબર. પછી 12મા ધોરણવાળા અહીંયા તમારે અહીંયા આવવાનું છે, હાથ પકડીને. શરણમ તું જાને હવે આવ, ચાલ હવે રહેવા દે, ઉભા રહીજો. હવે આવી જાઓ. સતકેવલ સાહેબ. 12મા ધોરણવાળા કેટલા છે? કરો હાથ હરખા ઊંચા. ટૂંકા કરશો ને તો હરખા પેપર આપણે લખવા છે ને, એટલે જ હરખા. વધારે નથી, 7 લોકો 12માના. પછી 10 ને 12, બરાબર. હવે તારીખો 10મા વાળાની કઈ છે? કોણ કહે છે? એક જણ. 26 થી 18 સુધીમાં. હા, આ મહિનાની 26 તારીખ, બરાબર. એટલે 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી 10મા ધોરણની પરીક્ષા છે. 12માને 26 થી 17. એમને એક દિવસ વધારે છે, નાના છે એટલે એક દિવસ વધારે, બરાબર. એટલે 10મા વાળા 16 છે, 12મા વાળા 7 લોકો છે, 18 થઈ ગયા. હા, તો વધતા જ જાય છે. ચાલો, સરસ. સીબીએસઈ બોર્ડ ને ગુજરાત બોર્ડના કેટલા? સીબીએસઈ ના કેટલા? બાકી ગુજરાત બોર્ડ છે બધા. તો એક જ છે ને સીબીએસઈ. તો તારો સમય, તારે તારીખો 17 થી 7 માર્ચ થી. હા, બરાબર. 17 થી 7. હવે વાલીઓ અહીંયા કેટલા આવ્યા છે? જે આ વિદ્યાર્થીના વાલી છે એટલા હાથ ઊંચો કરો. અહીંયા જે વિદ્યાર્થી છે એના બધા વાલીઓને હાથ ગણી લો અને ખબર પડે વાલીઓએ શું કામ કરવાનું છે. હરખો હાથ કરજો, છોકરાની માએ તમારો હાથ જોશે. આવી ગયા 14 વાલી, 14, બરાબર. હાલો. વિદ્યાર્થીઓ જાજા છે ને વાલી ઓછા એવા છે. એક વિદ્યાર્થીની વાહે 2 વાલી હોય તો ડબલ તો થવા જોઈએ ને. આ તો એનાથી પણ ઓછા થયા વિદ્યાર્થીથી. એટલે વાલીને ચિંતા નથી, કારણ કે છોકરા સારું ભણે છે એવો એને વિશ્વાસ છે, એવું લાગે છે કે નહીં? વાલીને ચિંતા ન હોય તો જ ન આવે ને. અહીંયા સૂચના તો બધાને આપી છે, બધાને કહેવા ઘરે કહી દીધું છે કે ભાઈ તમારે આવવાનું છે. હાલો, હવે એ વિષયને આપણે લઈએ આગળ, વિષયવાર જઈએ. હવે વાલીઓની ફરજ કહેવાનું છે તમારે. વાંધો. જે 14 વાલીઓ આવ્યા છે એમાંથી વિદ્યાર્થીઓ માટે પહેલાં તો અત્યારે વાલીની પરીક્ષા લઈ લઈએ આપણે. વિદ્યાર્થીઓ માટે ઘરમાં વાતાવરણ કેવું બનાવશો તમે અત્યારથી? આજે અહીંથી જાઓ એટલે તરત, કાલ ઉપર નહીં. તો વાતાવરણ કેવું બનાવશો તમે વાલીઓ? હા, બોલો. એક શાંત વાતાવરણ રહેશે. એટલે શાંતમાં કેવો, ખોટા ઓલા ટીવી મોટા મૂકી દઈએ, પછી યુટ્યુબમાં કંઈક મોટું સાંભળતા હોઈએ, ઘરમાં પેલા વાસણો ન ખખડાવીએ ખોટા. એટલે પછી પહેલાં તો એ કરવાનું કે બે જે ઘરમાં પતિ પત્ની હોય ને એને ઝઘડો નહીં કરવાનો કંઈક નાની બાબતમાં, તો ઓલોના છોકરા ઉપર અસર ન થાય એની. અને પૂછવાનું નહીં ક્યારે કે હું વાલી છું કે તારા પપ્પા વાલા છે અથવા તારી મમ્મી વાલી છે, એમ કરીને છોકરાને કન્ફ્યુઝ નહીં કરવાના.
ઘણી વખત પૂછે છોકરાને કે હું તને વધારે હું વાલી છું કે તારા પપ્પા, તો પપ્પાએ ક્યારેક પૂછે તારી મમ્મી વાલી છે કે હું એમાં છોકરા કન્ફ્યુઝ થાય કોનું કેવું કે. એટલે આમાં જે શાંત મગજ રહે એવા વાતાવરણ, એવી વાતો, એવું કરવાનું. પછી આપણી પ્રાર્થનાઓ હોય, ભજન હોય સવારમાં, તો 10, 15, 20 મિનિટ એ મૂકવાના, વધારે સમય નહીં. 10, 15, 20 મિનિટ, વધારે સમય પછી એમાં સમય વયું જાય મન આખું, એટલું નહીં કરવાનું. એટલે એક શાંત વાતાવરણ જોઈએ. બીજું ઘરમાં કેવું વાતાવરણ જોઈએ? શાંત તો જોઈએ. પછી ચોખ્ખું જોઈએ કે નહીં ઘર? હે? એટલે શાંત અને ચોખ્ખું. ઘરની અંદર સફાઈ પણ થોડી, વાતાવરણ થોડું જુદું લેવું જોઈએ. આપણા ઘરમાં ઉત્સવ હોય, લગ્ન પ્રસંગ હોય, કેવી રીતે આપણે વાતાવરણ બનાવીએ, એમ જ છોકરાઓ માટે એક વાતાવરણ તૈયાર અત્યારથી કરવાની શરૂઆત કરવી જોઈએ. આ વાત પહેલી ધ્યાન રાખજો, વાલી માટે છે. બીજું, આપણા મંદિર છે, આપણું જે મંદિર હોય એટલે આસ્થાનું કેન્દ્ર, જ્યાં આપણે ભગવાનને દીવો કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, જે સ્થાન છે એને ફૂલ ન લાવતા હોય ને તો ફૂલ લાવવાના. અને હમણાં રોજ સવાર સાંજ વ્યવસ્થિત આરતી કરવાની, 10, 15 મિનિટ. જે મંત્ર બોલવા જોઈએ બોલવાના. છોકરા દીકરાને સાથે બેસાડવાના. આપણે પણ બેસવાનું આમાં. એના કારણે હું થાય મન શાંત થાય. પછી ચરણામૃત રાખવાનું, અહીંથી લઈ જવાનું મંદિરેથી, અને એને હાથમાં આપવાની 3 ચમચી, અને આચમની કરીને પાવાનું. એના કારણે મન પ્રફુલ્લિત થશે. આ નાની વસ્તુ છે પણ કામ ઘણું કરે. રિમોટ નાનું હોય પણ કામ કેટલું કરે છે તમને ખબર છે ને? આપણી ગાડી ખોલી નાખે, રિમોટથી ટીવી બરાબર ચાલુ કરી દે, જે જરૂર હોય. તો રિમોટ નાનું છે, સ્વિચ નાની છે, પણ કામ મોટું કરે. એટલે આપણે શું કરવાનું? અહીંથી મંદિરમાંથી ચરણામૃત લઈ જવાનું, નાની પહેલામાં સવારમાં લઈ જવાનું, અને એને સાંજે અને સવારે જે આપણે બધાએ બેસવાનું અને આરતી કરવાની, પૂજા કરવાની, ફૂલ ચડાવવાના, અને હાથમાં પાણી, પછી ચરણામૃત 3 ચમચી પાવાનું અને આચમની કરીને ઉપર ચડાવવાનું. આટલું કરવાનું. આનાથી આપણે છે એ રઘુરામજી મહારાજની પણ સહાય મળી રહેશે. બીજું, આપણે અહીંયા ભભૂતિ હોય છે, ભભૂતિ છે એ લઈ જવાની. એની પડીકીઓ બનાવેલી છે, અને એ પડીકી છે એ ચરણામૃતની અંદર થોડું એક ચપટી અંદર નાખી દેવાની અંદર, અને એ ચરણામૃત ભેગી આપવાની. એ મોઢે એમને સીધી પણ જીભે ચટાડી દેવાની, અને એનો એક ચાંદલો કરવાનો. આજે તારીખ છે 15, આજથી શરૂ કરવાનું. એટલે અત્યારથી વાતાવરણ બની જાય. ઘરમાં એક શાંત વાતાવરણ રાખવાનું છે, ચોખ્ખું રાખવાનું છે, અને ધાર્મિક વાતાવરણ. આ ત્રીજી વસ્તુ કીધી મેં. સમજાણું? આનાથી બહુ ફરક પડશે. ગાયના ઘીનો દીવો કરવાનો, ઓક્સિજન પૂરો મળશે. આટલું અત્યારે એક વાતાવરણ બનાવવા માટે છોકરાઓ માટે માતા પિતાએ કરવાનું. ખીજાવાથી કામ થાય નહીં. તમે ખીજાઈ લો એટલે તમારો ગુસ્સો ઉતરી જાય ને એનામાં ગુસ્સો ચડી જાય, વાંચવા બેસને પરીક્ષા છે ને એવું બધું નહીં કરવાનું. એ કરવાનો વિષય નથી. આટલું કરશો ને એટલે છોકરાને ખબર પડી ગઈ છે કે મારી પરીક્ષા છે ને એટલે આ થઈ રહ્યું છે. એને આડકતરી રીતે ધ્યાનમાં આવી જાય છે કે મારી પરીક્ષા છે ને એટલે થઈ રહ્યું છે, અને મને વાતાવરણ સરસ મળી રહ્યું છે. પછી ખોરાક ઉપર ધ્યાન દેવાનું. માતા પિતાએ ખોરાકની અંદર ચા, ના તેન, બીજા જે કહેવાય એવા પદાર્થો ઓછા ખવડાવવાના. તો તમે સારો ખોરાક એને અત્યારે ખવડાવવો હોય તો શું ખવડાવશો? કોઈને કંઈ મગજમાં આવે છે? આવે છે અહીંયા, પણ કોઈ બોલી નથી એકાતું. બોલવાનું છે, આપણું ઘર છે આ. તો સાંજે 2, 3, 4 બદામ, અખરોટ અને અંજીર આટલું પાણીમાં પલાળી દેવાનું, ધોઈને પલાળી દઈ અને સવારમાં પાણીમાંથી કાઢી અને દૂધમાં, દૂધ શરૂ હોય એની અંદર, દૂધની અંદર, સારા દૂધની અંદર એને જ્યુસ બનાવીને નરણા કોઠે પીવડાવવાનું રોજ. વાત સમજાય છે? હા. બદામું કરશે, બુદ્ધિનો વિકાસ કરશે.
પછી અખરોટની અંદર રીતે મગજને શાંત રાખવાની શક્તિ છે. તો આ ત્રણેય વસ્તુ, અંજીર છે એ પણ એ જ રીતનું છે. તો આ ત્રણેય વસ્તુથી એના શરીરની અંદર જે તત્વો ઘટતા હશે મગજની અંદર એ પૂરા શરૂ થઈ જશે. એટલે આજે રાત્રે 2-5 જેટલી પેલું જરૂર હોય, 5થી વધારે નહીં, 2થી ઓછું નહીં. આ ધ્યાન રાખજો. પાણી સવારમાં બદલી નાખ, પાણીમાં નહીં કરવાનું, દૂધમાં કરી દેવાનું, જ્યુસ બનાવી દેવાનું સરસ મજાનું, એને ભાવે એવું લાગતું એક ગળપણ થોડું નાખવા જેવું છે તો સાકર છે એ સાકરને પાવડર બનાવીને સાકર અંદર ભેળવવાની અને નૈણા કોઠે એ પાવાનું. અડધો કલાક બીજું કાંઈ ખાવાનું નહીં આપવાનું. આટલું પીજે. થોડું વહેલા જગાડવાના સવારમાં, સાંજે વહેલા સૂઈ જાય એવો પ્રયત્ન કરવાનો. આનાથી એને પૌષ્ટિક તત્વો મળી રહેશે. પહેલું આપણે બનાવ્યું મનનું, હવે આપણે બનાવવાનું છે શરીર માટેના. પહેલું આપણે વાતાવરણ કર્યું શાંત, સ્વચ્છ, ધાર્મિક. એ માનસિક સ્થિતિ બનાવી. હવે શરીરની અંદર એ તત્વોની જરૂર છે એને, તો એ તત્વ શરીર અને બુદ્ધિ બંનેને મળે એટલા માટે આપણે એને હમણાં જ્યુસ પાશું. દિવસ દરમિયાન મોસંબી છે એનું જ્યુસ પાવાનું, અમુક ફ્રૂટ છે એ ખવડાવવાના, જે અનુકૂળ હોય એને ભાવતા હોય એવું લાવવાનું. ચોકલેટો ને એનાથી હમણાં દૂર રહેવાનું. બ્રેડો એને હમણાં નહીં આપવાના. બ્રેડો ને એનાથી ઘરે જે વસ્તુ બનાવી સાત્વિક, ભગવાનને ધરી અને ખવડાવો. અત્યારથી કરશો તો એનું મન એકદમ તૈયાર થઈ જશે. આ કામ ઘરનું વાતાવરણ બનાવવાનું કોનું છે? કોનું? વાલીએ બોલવાનું છે. કોનું છે? હા, આ કરશો આ થશે ને? થોડું આમ મને પાવર આવે એટલા માટે કહેવાનું. હવે આ જે વાતાવરણ કરે એમાં તમે લોકો છો જે વિદ્યાર્થીઓ છે એ સાથ આપશો કે આપશો ને? સાથ આપશો ને? એ જે કે એ પ્રમાણે કરશો ને? સવાર સાંજ ભગવાન સામે બેસશો ને? હા, એક માળા કરવાની, કેવલ 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 જાપ કરવાનો, બરાબર? રઘુરામજી મહારાજની માળા કરવાની. એ જે કે એટલું કરવાનું. કોઈ દૂધ નથી ભાવતું, મને આ નથી થતું ને એવું નહીં કરવાનું. એટલે થોડું પી લેવાનું અને એને પચાવવાનું. થોડી શક્તિ તમારી અંદર વિશેષ આવશે. તો આવી રીતે પરીક્ષા પહેલાં ઘરનું વાતાવરણ ચોખ્ખું કરવું. બીજું, સવારમાં અનુકૂળ હોય, સાંજે કે સવારમાં એક વખત મંદિરે બાળક જે આપણા વિદ્યાર્થી છે, ભણે છે, જેની પરીક્ષા છે, એની સાથે મંદિરે આવવું. મંદિરે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા પરમ ગુરુની મૂર્તિ આગળ. એક પરિક્રમા કરવી, અહીંનું ચરણામૃત લેવું, દીવો હોય તો એને છે એ આરતી પોતાના ઉપર લઈ લેવી. એક છે એ પ્રદક્ષિણા આપણી જે ધૂણી છે એને કરવી અને રઘુરામજી મહારાજના ચરણ પાદુકા જ્યાં છે, સમાધિ છે, એના ઉપર માથું ટેકવવું. થોડી વાર 1-8 મિનિટ એને રાખવું, જેથી કરીને મન શાંત થઈ જાય. વાતાવરણ હોય, એક ઓરા હોય, એક તપની અસર હોય. આટલું પણ એની સાથે કરવાનું. પેલું ઘરનું કીધું, પછી હવે તમને મંદિરમાં આવવા માટેનું કહું છું, બરાબર? આટલું કરવાનું. આનાથી તમને વધારે અનુકૂળ રહેશે બધું. હવે બાળકો માટેની વાત કરું છું. વાંચન છે એ અત્યારથી વધારી દીધું કે તમે બધા પહેલેથી જ વાંચો છો એવા, પહેલેથી નિયમિત વાંચતા હોય હાથ ઊંચો કરો. ઘરે અભ્યાસ કરતા હોય એવા. ભાઈ નિયમિત હું વાંચું છું. 10મામાં આવ્યા પછી હાલો, આમાંથી કોઈ તૈયાર નથી. નિયમિત રમવા જાય છે એવા કેટલા લોકો? બસ હાલો, ચાલો હવે તમારે છેલ્લી ઘડીએ ઘોડા દોડાવવાના છે એવું થઈ ગયું, બરાબર? એટલે એના માટેની હવે હું વાત કરું. તમને જે વિષય ઓછો આવડતો હોય એનો થોડો સમય વધારે રાખો. હવે અત્યારે જેટલા દિવસો રહ્યા ને એટલું આયોજન કરો. એ વધારે વાંચવાનું. જે વધારે આવડે છે એને થોડો ઓછો સમય આપવાનો. હું કીધું? ઓછો જે વિષય છે, જેને મને એમાં તકલીફ પડે છે, એને વાંચવાનું, એને શીખવાનો સમય થોડો વધારે આપો. અને જે તમને આવડે છે એમાં ઓછો સમયમાં એનું પુનરાવર્તન કરી લો, બરાબર? એટલે તમને તકલીફ પડશે નહીં. એનું સમયનું આયોજન કરો. જે વિષયો છે એનું સમયનું આયોજન.
એ આજથી જ કરવાનું છે, ઘરે ગયા પછી તરત જ તે. હવે કોને કયા વિષયો છે એમાં અઘરો વિષય પડતો એવા એક આધ હાથ ઊંચો કરો, મને કહો 12મા ધોરણમાં મને આ વિષય અઘરો પડે છે, એક જણ કયો. કોઈ બધા આવડે છે સાથે એને? હે મતલબ બધા અઘરા છે લોકો. હા, એટલે એવું કીધું બધા અઘરા છે એમ. કેમ? હવે દોડ્યા નથી, પહેલા બરાબર કર્યું નહીં એટલે. હાલો વાંધો નહીં, એ વયો ગયો, એ સમયને નથી જોવાનો. અત્યારે નવી ઘોડીને નવો દાવ, બરાબર? તો હવે અત્યારે પણ ઘણા વિષયો તમે હવે તમારી રીતે 10મામાં કોને અઘરો વિષય કયો પડે છે? એકાદ બે જણા જવાબ આપો મને હાથ ઊંચો કરીને. આમ કર ને, હાથ ઊંચો કરીને. હા બોલ. ગણિતમાં થોડી, અને સહેલામાં સહેલો વિષય કયો તને ગમે છે? થાય ગુજરાતી એને સારો આવડે છે, ગણિતમાં થોડી તકલીફ પડે છે. તો તું હવે જો આયોજન કરે તો ગણિતનો સમય છે એ બધા કરતાં વધારે આપ, ગુજરાતીનો ઓછામાં ઓછો આપ, અને વચ્ચેના જે વિષય હોય એને 5, 7, 8 કલાક છે એ અભ્યાસ કરવાનું હવે રાખવું પડશે સાથે, બરાબર? દિવસ દરમિયાન આ ખાસ ધ્યાન રાખજો. તમારા જે સમય મળે એમાં એ રીતે એને વ્યવસ્થિત રીતે કરવું પડશે, એટલે સમયનું આયોજન કરવું પડશે. એટલે મેં તમને માનસિક સમતુલા જળવાય એના માટે કીધું. હવે તમે ગયા 5 વર્ષના છે ને ઓનલાઈન આમાં તમારે પહેલા ઉપર પેપરો પડ્યા હશે, બરાબર? 5 વર્ષના. તો પહેલું કામ એ કરજો, જે વિષય હોય ને એના પેપર કાઢી લીજો, અને પેપર તમે 3 કલાકમાં લખી શકો છો એનો એક અભ્યાસ કરજો, તમને જે સમય આપ્યો એમાં, અને એને એકવાર સોલ્વ કરજો. એટલે તમને સમયમાં લખવાની ખબર પડી જશે. તમારે અમે 3 કલાક છે ને, તો તમે આ જે બધા પેપરો જે ગયા વખતેના હોય 3-4 વખત, તો એને લખી નાખો. એકવાર તમે જવાબ આપો બધા. એને કેવી રીતે લખશો? તો એમાંથી તમે પહેલાં આખું પેપર વાંચી લો. 5 વર્ષના, ગયા વર્ષનું, એની આગળના વર્ષનું, એની આગળના વર્ષનું, જેટલા થાય એટલા. 2 ના થાય તો 2 ના, 3 ના થાય તો 3 ના, 5 ના થાય તો બહુ સારું. એટલા ન થાય તો 2 વર્ષ તમે એને પહેલાં પેપર આખું વાંચી લો. વાંચીને તમને આવડતા જવાબ હોય ને એને અમે ટીક કરવા માંડો. એને જે વહેલા આવડતા હોય એમાં વધારે આવડતા હોય એની એક નિશાની રાખો, વચ્ચેના આવડતા હોય એની એક નિશાની રાખો, અને ઓછા આવડતા એમાં જે તમને પહેલાં આવડતા હોય 3 પ્રકારે એના ભાગ પાડો. જે પહેલાં આવડતા હોય, સરસ આવડતા હોય એને પહેલાં લખી નાખો તમે, બરાબર? એ રીતે રાખવાનું, અને પહેલાં લખીને ઉપર નંબર લખવાનો, ખાસ ધ્યાન રાખવાનું જે જવાબ આપો એનો, બરાબર? એ જવાબ, આ પ્રશ્નનો આ જવાબ છે એ રીતે લખવાનું. તમને જે આવડે એ રીતે અને ઊંધા ચત્તા લખી શકીએ છીએ આપણે, એવું નહીં એની ક્રમમાં જ લખવાના હોય એવું, બરાબર છે ને? તમને ખબર છે ને? તો ક્રમમાં લખવાની જરૂરિયાત નથી. તમને જે પહેલાં આવડતા એ પહેલાં લખશો, એનાથી તમને શું થશે? આત્મવિશ્વાસ આવશે કે મને આવડે છે ને મેં ફર્સ્ટ ક્લાસ લખી નાખ્યું. એના કારણે આત્મવિશ્વાસ આવ્યો એટલે બીજો જવાબ ઓછો આવડતો છે ને એ પણ આવડવા મળશે. ત્રીજો તમને અઘરો લાગતો છે ને એ ઝડપથી આવડી જશે. તો એના માટે તમે પહેલાં રિવિઝન કરી લો, અને એનાથી બીજો ફાયદો એ થશે કે નથી આવડતા એ પ્રશ્નો તમારા પાછળ રહી જશે, એટલે માર્ક છે એ સારા આવવાની કોશિશ થશે, સારા આવશે. પછી તમને સમયનું આયોજન કરતા આવડી જશે કે પહેલાં વાંચી લીધું મેં પેપર આખું, એટલે પહેલાં 5, 7, 10 મિનિટ ભલે એમાં સમય લાગે તમને, એ વાંચીને બરાબર કમ્પ્લીટ કરવું. ત્યાર પછી વ્યવસ્થિત રીતે એના ભાગ કરી દીધા. સારા સરળ રીતે આવડે છે એ, મધ્યમ આવડે છે એ, અને અઘરા છે એ, એવી રીતે 3 ભાગ કરી અને તમે સરળને પહેલાં લખી લીધા. એટલે તમારી આગળ હવે પાછળથી સમય બચવાનો છે. નહીં આવડતા હોય એને છોડી દેશો તો પણ પાછળથી સમય બચશે. એટલે તમે જે લખેલું હોય એ આખું પેપર ફરીથી વાંચી શકશો. આ અભ્યાસ જો ઘરે કરશો તો, પછી તે ક્લાસરૂમમાં કરશો તો નહીં થાય. તો તમને વાંચવામાં જ તે પરસેવો વળી જશે. આપણે પરસેવો ન વાળવો હોય તો ઘરે આ કરવાનું. કરશો બધા? પાકું કયો મને? હું તમારા માટે અહીંયા આવ્યો છું. મારે પરીક્ષા નથી દેવાની. અત્યારે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો બધા લોકો, મને પરસેવો કરાવી દો છો. માતા પિતાને જે હતું એ કહી દીધું મેં, બરાબર છે? તમને કરશો ને આ જે જૂના પેપર હોય એ ગૂગલ ઉપરથી કાઢી લેવાના અને એ લખવાના. એને 3 રીતે જુદા પાડવાના. પહેલાં આખું વાંચવાનું, એના સરળ, મધ્યમ અને અઘરા એના 3 ભાગ કરવાના,
અને પછી લખવાની શરૂઆત કરવાની, સમય સામે ઘડિયાળ જોઈ લેવાની અને લખીને આખું પેપર કમ્પ્લીટ કરી અને પછી 10-15 મિનિટ વધવી જોઈએ એ રીતે એને આખું વાંચી લેવાનું. એટલે સમયનું આયોજન તમે અહીંથી જ થઈ જશે. તમારી પરીક્ષા આવે ને એ પહેલાં તમારા હાથમાં મહાવરો આવી જશે લખવાનો, સરસ મજાનો સમયનું આયોજન થઈ જશે. વાત સમજાણી? કરવાનું છે આ. હવે છેલ્લી ઘડીએ વાંચવાના જે પુસ્તકો છે એના ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. તમે જે વાંચેલું છે એનું રિવિઝન વધારે કરવાનું. જે વાંચેલું છે એનું રિવિઝન કરવાનું. એની અંદરથી તમને 70, 80, 90% સુધીના માર્કો આવી જશે. જે નવું વાંચવા જશો એમાં તમે જે અત્યારે સુધીનું જે રિવિઝન કરેલું છે એ પણ ભૂલી જવાય. એટલે તમને સમય વધે તો તમારે છે એ આમાં અઘરા વિષયોમાં વાંચવું, નકર એને વાંચવું નહીં. આ રીતે ધ્યાન રાખવું. આ બેઠક આપણે આ મિટિંગ છે ને આ વખતે થોડી મોડી થઈ છે અને 1 મહિના પહેલાં આપણે કરવી જોઈએ. એટલે 1 મહિનામાં આખું વાતાવરણ ફરી જાય. 12 મહિનામાં તમે ન કર્યું હોય ને 11 મહિનામાં એ 1 મહિનાની અંદર બધું જ થઈ જાય. આપણે આવતા વખતેથી આ વિષયને વહેલા લઈશું, બરાબર? એટલે આ છે ધ્યાન રાખજો. પછી બીજું કીધું એક વસ્તુ છે બ્રહ્મીવટીનું સેવન કરવાનું. બ્રહ્મીવટી છે ને, બ્રાહ્મીવટી એ ઔષધિ છે, અહીંયા આયુર્વેદિક મેડિકલોમાં મળતી હશે અને એનું જે પ્રમાણે એમાં લખ્યું હોય એને સેવન કરવાનું, કારણ કે એની અંદર દૂધ સાથે લેવાની હોય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે અને એકદમ આપણે સ્ફૂર્તિ રહેશે. આ બ્રાહ્મીવટી માતા પિતા બધા વાલીઓ પણ સાંભળી લે. એની કોઈ લાંબી કિંમત હોતી નથી, પણ છોકરાનું મન એકદમ શાંત રહેશે એનાથી. અને જે વાંચશે અથવા જે કંઈ કરશે એ નિરાતે કરશે ને એના મગજમાં જે હશે અને સરસ રીતે એ ઉતારી શકશે બહાર પેપર ઉપર. એટલે બ્રાહ્મીવટી પણ આ રાખવાની. સતાવરી પણ છે, એનું પણ મા હમણાં કહેશે, મારો જે વિષય પૂરો થાય ને પછી એ કહેશે. પછી સકારાત્મક વલણ. પરીક્ષાનો ડર નથી રાખવાનો, આત્મવિશ્વાસ રાખવાનો છે. પરીક્ષા કઈ સિંહ નથી, તમારે જ આવી એવું નથી. અર્જુને આપેલી, ભીમે આપેલી, હે ને, એકલવ્યએ પણ આપેલી, આપણે આપી છીએ. અને રોજ પરીક્ષા હોય છે. એવું નહીં કે પરીક્ષા જ પરીક્ષા છે, રોજ પરીક્ષા હોય છે. એમ સામાન્ય વસ્તુ પરીક્ષા આપવાની છે. આપણે મન ઉપર એનું વજન રાખવાનું નથી, પણ તૈયારી કરવાની. એટલે મન ઉપર વજન નહીં એટલે આપણે તો બહાર વયા જઈએ એવું નહીં, રખડવા માટે પિક્ચર જોવા વહી જવું છે કે બહાર રખડવા જવું, ટીવીમાં ક્રિકેટમાં વહી જવું છે, આવું નહીં કરવાનું આટલા સમયમાં. બરાબર છે ને? વજન ધ્યાન રાખવાનું છે પણ ભાર નથી રાખવાનું. ધ્યાન રાખવાનું, ભાર નહીં રાખવાનો. આત્મવિશ્વાસ પૂરો રાખવાનો. મેં તમને કીધું ને એને મોક ટેસ્ટ કહેવામાં આવે. તમે જે પેપર કાઢીને લખશો એ મોક ટેસ્ટ છે. તમારો મોક ટેસ્ટ થઈ જાય. આ લોકો શું કરે, જે ફાયર બ્રિગેડવાળાની ખોટી આગ લગાડે, મોક ડ્રીલ કરે અને એ આગને બૂઝવે. એવી રીતે ખોટી આગ લગાડીને એને બૂઝવવાનું ને એનું કામ કરે એટલે એને આવડી જાય. એટલે મેં તમને કીધું છે કે તમે આવા પેપરો કાઢીને કરજો, એટલે તમને આસાનીથી આગ, પહેલાં લોકો આસાનીથી આગ બૂઝવીએ કે એમ આપણે આસાનીથી પરીક્ષા આપી શકશું. આને મોક ટેસ્ટ કહેવામાં આવ્યો. હવે પરીક્ષા ખંડમાં લઈ જવાની વસ્તુ, આ મેં તમને અત્યારે ઘરની કીધી, તમારી થોડી તૈયારી માટેની વાત કરી. પરીક્ષા ખંડની અંદર આપણે વસ્તુઓ લઈ જવાની હોય. એમાં કઈ કઈ વસ્તુ લઈ જવાની હોય છે એ હાથ ઊંચો કરીને કહેવાનું છે તમારે. શું શું લઈ જાઓ? વાહ, સરસ. એટલે જે એની કીધું અને આ બધામાં યુટ્યુબ ઉપર એ આપેલું, પહેલામાં આપેલું છે તમને પરીક્ષાના પહેલા કરવા માટેનું, બરાબર? એટલે એમાં એની જે લઈ જવાની વસ્તુ છે એ આપી છે. વર્ગખંડમાં લઈ જવાની વસ્તુ પેન્સિલ, પેન, પેન્સિલ, રબર, પારદર્શક ભૂમિતિ બોક્સ, પેન્સિલ બોક્સ અથવા એનું પારદર્શક આપણું પાકીટ, આ બધું લઈ જવાનું છે આપણે, બરાબર? એની સાથે બીજું લઈ જવાનું એટલે હોલ ટિકિટ, બરાબર? એટલે એડમિશન કાર્ડ, હોલ ટિકિટ એ લઈ જવાની છે, બરાબર? અને પછી શાળાનું કાર્ડ, તમારું સ્કૂલનું કાર્ડ પણ તમારે સાથે લઈ જવાનું છે. આ બધું તૈયાર રાખવાનું. જ્યારે જાતી વખતે દોડાદોડી ન થવી જોઈએ.
એટલે પહેલેથી જ આપણે આ તૈયાર રાખવાનું કે હું કાર્ડ ભૂલી ગઈ ઘરે, એવાય ઘણા કિસ્સા બને છે. હું ભૂલી ગયો એવા પણ બને છે. તો આ બધું પહેલેથી તૈયાર રાખવાનું, બરાબર છે. પછી CBSE વાળા માટે કંઈક જુદું હોય છે, તો થોડું ઘણું એને પણ જોઈ લેવાનું, તમારે જે કંઈ કીધું હોય એ. પછી નહીં લઈ જવાની વસ્તુઓ કઈ એ કયો હવે? એટલે આમાં જે લોકોએ કાપલાનો પ્રયત્ન કર્યો છે ને એ બોલે છે. હો, હેમાંશુભાઈ પહેલા જ કીધું. એટલે નહીં લઈ જવાની વસ્તુઓમાં એમાં એવું લખ્યું નથી કે તમે આ બધી કાપલા લઈ જજો. એને કીધું કે લેખિત કાગળ નહીં લઈ જવાનું. હોશિયાર માણસો તો આવી જ વાત કરે ને. એટલે લેખિત કાગળ નહીં લઈ જવાના, બીજા કાગળના ડૂચા ને એવું નહીં લઈ જવાનું, ખબર પડી જાય. કેલ્ક્યુલેટર, પછી સાયન્સના વિદ્યાર્થીઓ હોય અને એને કોઈ પરમિશન હોય તો લઈ જઈ શકે. પેન ડ્રાઈવ, હા, ડિજિટલ ક્લોક પણ એલાવ નથી. એટલે ઇલેક્ટ્રોનિક પેન, સ્કેનર બધા. પછી મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઇયરફોન, માઇક્રોફોન, પ્લેઝર આપણે જે પેલું રાખતા એ અત્યારે જ નથી એનો. હેલ્થ બેલ્ટ, કેમેરા ક્લાસરૂમમાં લઈ ન જઈ શકાય. આના સિવાય ક્લાસરૂમ આપણે પરીક્ષા ખંડની અંદર નહીં લઈ જવાના. તો ચશ્મા, જે ચશ્મા આપણે નંબર વગરના છે એ નહીં લઈ જવાના. પછી પાકીટ જે આપણું પેલું હોય છે એને પણ આપણે બહાર મૂકી દેવાનું, અથવા આપણે ઘરેથી જ છોડીને આવવાનું. થોડા ઘણા છૂટા પૈસાની જરૂર હોય તો ખીચામાં નાખી દેવાના. પછી એક મીટિંગમાં બેઠો છું, પછી ફોન કરું. હા હા હા, મીટિંગમાં બેઠા હું. તો આની સાથે ક્લાસરૂમમાં કોઈ ખાવાની વસ્તુ નથી, આપણે પરીક્ષા ખંડમાં કોઈ ખાવાની વસ્તુ નથી લઈ જવાની. આપણે આ પણ વસ્તુ ધ્યાનમાં રાખીશું, બરાબર. પછી પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવાની વસ્તુ, આ લઈ જવાની અને નહીં લઈ જવાની વસ્તુ છે. પરીક્ષા ખંડની અંદર તમે જાઓ તો શું શું ધ્યાન રાખશો? તો પહેલાં છે ને કોઈ પેપર ફૂટી ગયું છે કે આ પેપર આમ થયું છે એવી અફવાઓને સાંભળવાની નહીં. એ અફવા સાંભળો ને એટલે આપણું મન ખરાબ થાય, આપણે આવડતું એ લખી ન શકીએ. એટલે અફવાઓથી દૂર રહેવાનું. પરીક્ષા ખંડમાં અથવા પરીક્ષાની બહાર પણ કોઈ આવી વાતો કરે તો એના ઉપર વિશ્વાસ નહીં કરવાનો અને સકારાત્મક વિચાર કરવાના. હવે હું તો તૈયાર કરીને, આપણે તૈયાર કરીને ગયા હોય અને આવું કોઈ કહે એટલે આપણે મૂંઝાઈ જાય, એવું પણ કરવાનું નહીં. ખાસ ધ્યાન રાખવાનું. પછી પરીક્ષા ખંડમાં જાય ત્યારે આત્મવિશ્વાસથી જવાનું. આત્મવિશ્વાસથી જઈ અને એની સાથે તે દિવસે આપણે ભગવાનને પગે લાગીને જવાનું છે, દર્શન કરીને જવાનું છે, માતા પિતાને પગે લાગીને જવાનું છે. એવું લાગે તો મંદિરે પણ આવીને જવાનું. આ રીતે આપણે જ્યારે પરીક્ષા દેવા જશું ત્યારે એક મન બની જશે, આત્મવિશ્વાસ વધશે આપણો. અને આત્મવિશ્વાસ વધારવા માટે અત્યારથી પણ પગે લાગવાનું. તે દિવસે જ પગે લાગીએ એટલે કહેવાય ભગવાનને ખબર પડી જાય કે આ તો સ્વાર્થી છે. કે આ જ્યારે કામ પડ્યું ને ત્યારે જ આવ્યો છે, એટલે અત્યારે આપણે થોડીક તૈયારી કરવાની. અત્યારે પણ આપણે કહીએ એટલે ભગવાનને ખોટું ન લાગે, ભગવાનને ખોટું લાગે કે અત્યારે આવ્યો. કે એને કામ પડે ત્યારે આવે છે, કે મારો કામ હોય ત્યારે નથી આવતો એમ. જોકે આપણે બધા તો એવા છીએ કે એનું કામ પડે તોય તે કામ કરીએ છીએ. આ છોકરાઓ તો બધા રાત દિવસ અહીંયા કામ કરે છે, એટલે પરમગુરુ ધ્યાન રાખે જ છે એનું. પણ એ અહીંયા કામની અંદર પાછા પરીક્ષાનું તૈયારી ન કરતા એવા પાછા નહીં હાલે. એની પરીક્ષા પરમગુરુ કે રઘુરામજી મહારાજ નથી દેવા આવવાના. આમ એ આવે ખરા, પણ મહેનત તો આપણે કરવાની છે. ઉમરાની અંદર જે પેલું સમુદ્રમાં સ્ટીમર વાવાઝોડામાં ફસાણી હતી, એ વાહનને પરમગુરુએ કાઢી લીધું હતું. એમ એકાદ વાહનને કાઢી લે કદાચ, પણ આપણે એટલો વિશ્વાસ હોવો જોઈએ ને. એટલે અહીંયા જોવાનું છે કે આ રીતે આપણે પરીક્ષા પહેલાં માતા પિતાને પગે લાગવું, ઘરે દર્શન કરવા, અહીંયા મંદિરે આવી જવું, એકદમ સરસ મજાનું વાતાવરણ બનાવવાનું, ભાલ તિલકની જરૂર પડે ભાલ તિલક કરવાનું. આ બધું વાતાવરણ બની જશે. તમને લાગતો હોય ને સરસ મજાનો સુગંધી સ્પ્રે હોતી છાંટવાનો, એનો કાંઈ વાંધો નહીં. એક મન પ્રફુલ્લિત રહે ને એના માટે કરવાનું આ બધું. એની સાથે ત્યાર પછી તમે જ્યારે આત્મવિશ્વાસથી વર્ગખંડમાં પ્રવેશ કરો અને પેપર હાથમાં આવે ત્યારે 10-15 મિનિટ એને પહેલાં આખું જોઈ જવાનું.
તરત લખવાની શરૂઆત નહીં કરવાની, આયોજન કરવાનું. પેપરને વાંચ્યા પછી ત્યાં હતી મેં જે રીતે કીધું ને મોક ડીલમાં, કે એ રીતે તમારે શું કરવાનું, એકદમ સરળ, પછી મધ્યમ અને અઘરા એવાના ટીક કરી નાખવાની. એ ટીક કરીને પછી લખવાની શરૂઆત આસાનીથી કરવાની. પહેલાં સરળ બધા જવાબ આપી દેવાના, એટલે જે મધ્યમ જવાબ છે એ આવડી જશે આસાનીથી, અને અઘરા જવાબો અડધા ફડધા તો આવડી જ જશે. પછી અક્ષરો ચોખ્ખા રાખવાના, જવાબ ચોખ્ખો લખવાનો, મુદ્દાસર લખવાનો, અને જે તમને હાઇલાઇટ કરવા જેવા સરસ મુદ્દાઓ લાગતા એની નીચે દોરી કરવાની, ટીક કરી દેવાની, નીચે એક લીટી કરી નાખવાની, લાઈન દોરી કરવાની, અંડરલાઈન કરવાની, જેથી કરીને આપણા જે પરીક્ષક છે, જે પરીક્ષા આપણું પેપર તપાસવાના છે, એનું ધ્યાન એના ઉપર જાય. આપણે પાક્કું લખેલું છે એને સમજાય. આટલી વસ્તુ કરવાની, બરાબર. ત્યાર પછી છેલ્લી વાત કરી દઉં કે જે પરીક્ષાનું પેપર પૂરું 10-15 મિનિટ પહેલાં થવું જોઈએ એ રીતનો આપણો પહેલેથી પ્રયત્ન હોવો જોઈએ, હોશિયારી એવી હોવી જોઈએ, આયોજનબદ્ધ કામ કરવાનું, અને આખું પેપર ફરીથી જે લખ્યું છે એને તપાસી લેવાનું. તપાસી લઈને એની અંદર પછી મારે આ ભૂલ થઈ ગઈ ને આમ લખાઈ ગયું ને એવું ટેન્શન નહીં રાખવાનું. જે લખ્યું છે એ બરાબર જ છે. હું હવેના પેપરમાં જ્યારે હશે એ બરાબર ધ્યાન રાખી, નકર ચેક ચાક ને એવી નહીં કરવાની, સમજાણું? એ વધારે ખરાબ નહીં કરવાનું એને, જે લખ્યું એને. પણ ફરીથી પેપર જે બીજું લખવા જાય ત્યારે આપણે એ ધ્યાનમાં રહે, જે કોઈ નાની મોટી ભૂલ થઈ, સમજાણું? એટલા માટે આખું પેપર તપાસી લેવાનું. આજનો જે મારો તમને કહેવાનો જે વિષય હતો અડધો પોણો કલાકનો, એ મેં કીધું. હવે માં તમને થોડી માહિતી આપે છે. પહેલા તો એ પૂછી લઉં કે બધાને પરીક્ષાની હોશ છે કે ટેન્શન? પરીક્ષા આપવા જવા માટે એક અંદરનો ઉત્સાહ હોવો જોઈએ, અને ટેન્શન હોય તો એ આપણી અંદર આપણા મનને શાંત નહીં રાખે. એટલે પહેલા મેં કીધું કે શાંતિ જોઈએ. એક ફોન કરતા હોઉં, ફોન તમારી અંદર શાંતિ રાખવી છે કે બહાર શાંતિ રાખવી? હું તમને લોકોને થોડી ટેકનિક્સ આપીશ કે જે ટેકનિક્સથી તમે ભણી શકો. એ અત્યારે નહીં, તમને છેક 12મા સુધી પણ બધાને કામ લાગશે. આ 10માના વધારે છે, 12માના તો અત્યારે છે, એટલે અત્યારથી તમે શરૂ કરશો. અત્યારે જેટલા પોઈન્ટ્સ મહેશભાઈ કીધા એ તો કીધા. હવે બીજી વસ્તુ હું તમને એ કહું કે તમે કોના સંતાનો છો? સકર્તાના છો? સકર્તાના છે, આપણે બીજા કોઈના નથી. અને આપણું વાઈફાઈ કનેક્ટ કરવાનું છે, કરેલું છે બધાએ. આખું ઉમરાએ પરમગુરુ સાથે આપણે કનેક્ટેડ છીએ. એની જાણ લઈને આપણે કામ કરવું હોય તો કેવી રીતે કામ કરાય? એની જાણ ક્યારે આપણી અંદર કામ કરે? કે જ્યારે આપણી અંદર મન શાંત હોય ત્યારે. ને મન શાંત રાખવા માટે સૌથી પહેલું કામ કરવાનું, ઊંઘ પૂરતી લેવાની. તમે લોકો કેટલું ઊંઘો છો રોજ? જો અત્યારે કેટલા કલાક વાંચો છો? મને કોઈ કહેશે કેટલા કલાક વાંચે તું? 6 કલાક. કેવી રીતે વાંચે? રાતના 3 અને અત્યારે 3, અને આખો દિવસ ટ્યુશન. અચ્છા, તમે લોકો કેટલા કલાક વાંચો છો? હા, બોલો બધા, કેટલા કલાક વાંચો છો? જો આ તમારા માટે થઈ રહ્યું છે. હું એટલા માટે કહું કે તમે એને સરસ રીતે આયોજન કરી શકો. હવે ધારો કે તમે 5 કલાક કે 6 કલાક તમે ફિક્સ કરી લો કે મારે 5 કલાક વાંચવું છે, તો એવી રીતે વાંચો કે ધારો કે તમારે સૌથી પહેલાં સારામાં સારા વિચારો સવારમાં આવે. તમારા લોકોના રાત્રે ઓછું જ વહેલા સૂઈ જવાનું અને સવારે વહેલા જાગવાનું. બ્રહ્મ મુહૂર્તમાં તમને જેટલા વિચારો સારા, જેટલું સારું પગાર. રાત છે એ દાનવોની છે અને બ્રહ્મ મુહૂર્ત છે એ દેવોનું છે. ને ત્યાં આગળ શાંતિનો વધારે પેલો હોય, એટલે એમાં વાઇબ્રેશન પણ શાંતિના હોય. એટલે તમે જેટલું સવારે વહેલા ઉઠીને વાંચી શકો એવી રીતનું આયોજન કરો. તમે કેટલા વાગે? ધારો કે 5 વાગે ઉઠો તો 5 થી 7 વાંચો. પછી તમે સૂઈ જાઓ તો અડધો કલાક સૂઈ જાઓ, પછી નાહી ધોઈ અને પછી પાછા વાંચો. આવી રીતે કકડે તમે વાંચીને કરો. બધા વિષયો પ્રમાણે તમારું આયોજન કરો. કે સપોઝ કે તમે સવારમાં તમને જે અઘરો લાગે છે વિષય, એને પહેલાં સવારમાં જ્યારે મન શાંત છે, આજુબાજુનું વાતાવરણ શાંત છે ત્યારે તમે લો.
પછી એ વખતે વાંચતી વખતે હવે એની બીજી ટેકનિક આપું છું. આ બધી ટેકનિકો છે, તમે જો બરોબર સમજશો તો ખ્યાલ આવશે. આ ટેકનિકોમાં તમે ધારો કે તમને વીઆઈપી બધા આપ્યા હશે ટીચરોએ, વીઆઈપી ક્વેશ્ચન્સ આપેલા છે ને બધાએ. તો વીઆઈપીમાં તમે પહેલાં શોર્ટિંગ કરો કે કયા, ધારો કે એક વિષય લીધો તમે, કે ગુજરાતી લીધો કે ઇંગ્લિશ લીધો, કે તમે કેટલા વીઆઈપી તમને લોકોને ક્વેશ્ચન્સ આપ્યા, એમાંથી તમને કયો આવડે છે એને સોર્ટ આઉટ કરો. પછી એ ક્વેશ્ચનને તમે એનો આન્સર વાંચી અને એને વિઝ્યુઅલાઇઝ કરો. વિઝ્યુઅલાઇઝ કરવું એટલે ખબર છે કે સપોઝ કે તમે કોઈ સ્ટોરી છે ઇંગ્લિશના પહેલાંમાં, તો એ સ્ટોરીમાં એના તમે કે વાય ધીસ ફેલો ડીડ ધીસ આવું પૂછે કોઈને, તો હવે વાય ડીડ, તો તમે તમારી અંદર એને પિક્ચરાઇઝ થવું જોઈએ કે એ છોકરો આમ ગયો તો એની મધરે આમ કહ્યું, તો જે પણ એની જે સ્ટોરી હોય તે સ્ટોરીમાં એ તમારી અંદર વિઝ્યુઅલાઇઝ કરશો અને પછી એને બરાબર જોશો ને, તો તમારું માઇન્ડ બરાબર એ તમારા ક્વેશ્ચનના આન્સર જોડે બરાબર ફિક્સ થઈ જશે. એટલે જ્યારે લખવાનું આવશે ત્યારે તમને વિઝ્યુઅલાઇઝ યાદ આવશે. કારણ કે આપણી આંખ અને આપણી બુદ્ધિ, આપણી આંખ છે ને, પરમ ગુરુએ બહુ સરસ કીધું છે કે આપણી આંખ છે ને એની નસો છે એ આપણા પરમ કારણ દેહની બુદ્ધિના પહેલાં જોડે લાગેલી છે, જે આ અંશની વૃત્તિ આવેલી છે. તમે એ આંખ જ્યારે વિઝ્યુઅલાઇઝ કરશે ને ત્યારે એ બધી જ વસ્તુને પોતાની અંદર સમાવી લેશે અને સમજમાં જતી રહેશે. અને એ સમજ તમારી અંદર ઉતરશે ને, ધારો કે તમે કેમેસ્ટ્રીમાં, ધારો કે કોઈ છે, તમારા લોકોને કેમેસ્ટ્રીના પેપર આવે કે સાયન્સમાં કેમેસ્ટ્રી ખરી કે નહીં? હા, તો કેમેસ્ટ્રીના તમે કોઈ ઇક્વેશન્સ છે, એ ઇક્વેશન્સને તમે વિઝ્યુઅલાઇઝ કરો. એને તમે એ ઇઝ ઇક્વલ ટુ જે પણ તમારા કેમેસ્ટ્રીના જે પેલા હોય એને બધાને વિઝ્યુઅલાઇઝ કરો, જુઓ ને એને બરાબર આંખમાં બરાબર ઢાળી દો. એટલે જ્યારે તમે ધારો કે મેગ્નેશિયમ સલ્ફાઇડ એનું તમારે પેલું કરવાનું છે, તો તમારી અંદર સીધું એને જે વિઝ્યુઅલાઇઝ કરવું હોય ને એ જ લખાય. સમજાય છે? એટલે તમે જે પણ વસ્તુને તમારી અંદર આંખમાં એને જોઈ લો, એને લખાણને જોઈ લો, તમે જે પેપર વાંચો, જે ક્વેશ્ચન વાંચો છો એને પણ જુઓ, જોઈ અને બરાબર તમારી અંદર એને આત્મસાત કરો. અને પછી એને લખવાનો પ્રયત્ન, એક જ ક્વેશ્ચનને તમે કરી જોજો આવી રીતે કે એક જ ક્વેશ્ચન તમે લીધો, એનો આન્સર તમને બરાબર આવડે છે, એને વિઝ્યુઅલાઇઝ કરો અને પછી તમે એને તમારી જાતે લખો. પછી જુઓ તમારે થાય છે કે નહીં. આ તમારે એ જે 5 માર્કનો ક્વેશ્ચન એ 5 આવે જો આવી રીતે કરો તો. સમજાઈ ગયું હું શું કહેવા માંગુ છું? સમજાયું તને ભાઈ શિવમ? શું કહું, તારું નામ શું? તારી પાછળ, હા, શું સમજાયું? બોલ. આ તો આપણી અંદર, જો આપણું ઘર છે, આ બોલશો નહીં ને તો આપણી અંદરની આપણું એક્સપ્રેશન પાવર જ નહીં રહે. શું કરવાનું? બોલ. હા, પિક્ચરની જેમ જોવાનું. એ જે પણ આન્સર તમે જેટલા આન્સર નક્કી કર્યા એ આન્સરને પહેલાં તમે એના પર, એટલે માટે અહીંયા જો બિલ ગેટ્સ કરો કે પેલો માર્ક ઝુકરબર્ગ, એને તમે બધાને લોકોને પૂછ્યું કે તમારી સક્સેસ પાછળનું કારણ શું, જુદા જઈને પૂછ્યું, તો એ લોકોએ એક જ જવાબ આવ્યો. શું ખબર છે? ફોકસ. અને આપણે તો ફોકસ પહેલેથી આપણો લક્ષ્ય, અહીંથી આપણો લક્ષ્ય છે. ફોકસ એટલે લક્ષ્ય, એને લક્ષ્ય નક્કી કરવાનો. તો આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપણો લક્ષ્ય છે અત્યારે, તો એને બરાબર ફોકસ કરો, એને જુઓ મનથી અને આંખોથી. અને પછી ને તમારે ગોખવાનું નથી. ગોખવા જશો ને તો તમે એક શબ્દ ભૂલશો ને એટલે આખું વાક્ય ભૂલાઈ જશે. તમે ટ્રાય કર્યો હશે, જે વસ્તુ ગોખશો, જેની વ્યાખ્યા તમે લીધી અને વ્યાખ્યા તમે લખવા જશો, ગોખવા, એ ગોખેલી વ્યાખ્યાનો એક અક્ષર ભૂલાયો, આખી વ્યાખ્યા જશે. જાય છે કે નહીં? થાય કે નહીં? બોલો. એટલે ગોખવાનું ને એને વિઝ્યુઅલાઇઝ કરો. એ જે પણ તમે લખેલું છે એને બરાબર જુઓ, બરાબર જોઈને કે આમાં એ તમે નોટનું પાનું તમને દેખાઈ જાય આખું, જે તમે લખેલું છે, જે બુકનું વાનું, એનું વાનું આખું દેખાય. એક આ વસ્તુ. પછી બીજી વસ્તુ એ કે તમારી બધી સેન્સ ઓફ ઓર્ગન્સને કામે લગાવો. આંખને આપણે જોયું, વિઝ્યુઅલાઇઝ કર્યું. પછી બીજી કઈ છે સેન્સ આપણી? બોલવાનું. તો હવે શું કરવાનું ખબર છે? જે ક્વેશ્ચન્સ તમને નથી આવડતું કે નથી બરાબર યાદ રહેતું, તો એને તમે બોલીને રેકોર્ડ કરી નાખો. બધા પાસે ફોન તો છે જ, એને રેકોર્ડ કરી નાખો. અને પછી જ્યારે તમને કંઈ પણ કામ કરતા તો તમે એને રેકોર્ડ ચાલુ કરી દો. એટલે તમારી અંદર એ વારંવાર સંભળાશે કે નહીં? આવી રીતે અમે લોકો, હું CS નું ભણતી હતી એ વખતે અમે લોકો આવું કરતા. જે ક્વેશ્ચન્સ ભણીએ એ ક્વેશ્ચનને બરાબર કરી એને બોલી લઈએ, બોલી અને પછી એને સાંભળ્યા કરીએ.
એ સપોઝ કે આપણે બેઠા છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, કામ કરીએ છીએ, તો પણ આપણી અંદર એ સંભળાય. આવી રીતે આ બધા મોઢે રાખવાના, ગોખવાનું નહીં. ગોખવા જશો ને તો તમને બધામાં એક શબ્દ ગોખાયો ને ભૂલી ગયા ને તો આખું વાક્ય જતું રહેશે, આખી વ્યાખ્યા જતી રહેશે. એટલે બધી સેન્સને તમે ચાલુ કરો. પછી તમે ધારો કે તમે આંખને જોયું, બોલવાને કામે લગાવ્યું, કાનને સાંભળવાનું કામે લગાવ્યું, બરાબર. હવે જ્યારે કે તમે કોઈ તમારી પહેલાંમાં કોઈ એવી વસ્તુ હોય કે જેને તમારું ટેસ્ટ સાથે કનેક્ટેડ હોય, તો એ ટેસ્ટ માટે તમારી ટેસ્ટને પણ યાદ કરીને કરવાનું કે આનાથી આ, ધારો કે સપોઝ કે સાઇટ્રિક એસિડ તો કેવો હોય? સાઇટ્રિક એસિડ કેવો હોય? ખાટો હોય ને. તો બસ એ સાઇટ્રિક એસિડ એટલે ખાટો, એટલે તમારી સાઇટ્રિક, અને પછી એની સામે તમારી વ્યાખ્યા એનો જે પેલો હોય ને ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલા યાદ કરી નાખવાની. એટલે ફટાક કરતો તમને તમારી એની ફોર્મ્યુલા સીધી લખાઈ જાય. ખાટો, પછી મીઠું, NaCl. તો NaCl એટલે મીઠું, મીઠું એટલે ખારું, ખારું આવે એટલે સીધું જ તમારી અંદર શું આવે? મીઠું. મીઠાની પછી એની સાથે જ આપણી સાથે એની ફોર્મ્યુલા આવી જાય. આવી રીતે તમે દરેકે દરેક વસ્તુમાં તમારી સેન્સ ઓફ ઓર્ગન્સને કામ લગાવો, તમારી વિઝ્યુલાઇઝેશનને કામ લગાવો, તમારા ફોકસને કામે લગાવો. ફોકસ બધી જગ્યાએ, બધા છોકરાઓને કંઈક બનવું છે કે નહીં? સાચું બોલજો. કે ખાલી રખડી ખાવું? સાચું બોલજો. કોને રખડી ખાવું છે, કોને ભણવું છે? હાથ ઊંચા કરો. રખડી કોને ખાવું છે? ચાલો આપણે નહીં ભણીએ તો ચાલશે, મારા બાપાની પેલી છે એની જોડે બેસીને કામ કરીશ. કોને ગાડી નથી જોઈતી એ મને કહો. ગાડી કોને નથી જોઈતી? હાથ તો ઊંચો કરો. અને બધાને ગાડી તો જોઈએ છે, બધાને પૈસા જોઈએ છે. તો પૈસા જ ભણવા, પેલા કમાવા માટે આપણી પાસે ટેકનિક્સ તો જોઈશે ને. તો આ ટેકનિક્સની શરૂઆત અહીંથી કરવાની. ભણવાનું કામ એટલે ભણવું એટલે આપણે ગણવું. ભણવાને એકલું ભણવું નથી, ગોખવાનું નથી. એ કોઈ વસ્તુ તમારી આટલી લખેલી, હું BCom LLB કરીને CS કર્યું છે, આટલું કરેલું છે, એ ભણેલું કામ નથી આવતું, પણ એની ગણતરી કામ આવે છે. એ ભણેલા પેપરને એ વર્ડ ટુ વર્ડ તમારી પાસે કોમર્સ આવશે નહીં, BA આવશે નહીં, કશું આવશે નહીં, પણ તમારી મેનેજમેન્ટની જે તાકાત છે ને એ તમારી અંદર ઘૂસી ગઈ હશે. એ મેનેજમેન્ટ તમે બધી જગ્યાએ કરી શકશો. એટલા માટે જે પણ ભણો અને ગણો, એકલું ભણવાનું નહીં, ભણવાનું અને ગણવાનું. હવે આના માટે થઈને મારે એક પેરેન્ટ્સનો સહકાર જોઈએ. એક તો સૌથી પહેલાં છોકરાઓને ટોકવાની એવું કહી દીધું એમણે કે ટોકવાના નથી, પણ છતાં એને યાદ તો અપાવવાનું છે. તો તું શું બનવાનો એટલું જ યાદ કરાવવાનું. તારે શું બનવું છે? પરીક્ષા આપવાની છે, આટલું નથી આપવાની, કેમ નથી વાંચતો, કેમ નથી કરતો, એવું નહીં. પછી બીજું ભાઈએ કીધું કે તમે એને કંપાસ ને બધું, તો પેરેન્ટ્સે આટલો એક્ઝામ પૂરતું તમે ધ્યાન રાખો. એની બધી આખું તમારી એની જે લેસન, એનું રજિસ્ટ્રેશન બુક, એનું પેલું પાસ, એનો કંપાસ, આ બધું બરાબર છે કે નહીં, એને નાસ્તો, એને ખાવાનું, એનું પીવાનું, આટલો વખત તમારે 15 દિવસ તમારે સંભાળી લેવાનું. એટલે એ લોકોને પણ એમ થવું જોઈએ કે મમ્મી પપ્પા અમારી કેર કરે છે ને એની કિંમત છે, અને એમની અમારા ભણવાની પણ એમને કિંમત છે. ખાઈ લેશે, ભણી લેશે એવું નહીં. પેરેન્ટ્સને આટલું તો તમે લોકો આવ્યા છો એટલે એટલી કેર તો કરો જ છો તમે, પણ આટલી કેર વધારે કરવાની કે જેથી છોકરાઓને એ લોકો, કારણ કે શું થાય કે જતી વખતે એટલી બધી આટલું ભણવાનું રહી ગયું, આટલું વાંચવાનું રહી ગયું, આટલું પેલું રહી ગયું, એટલું બધી એન્ઝાયટી હોય. એટલે પહેલાં તો સૌથી પહેલાં એક જ કામ કરવાનું છે. જો હું તમને થોડીક રોજની ટેકનિક્સ આપું છું. આ તમારી 5 જ્ઞાનેન્દ્રિયો બરોબર કામ કરે એના માટે સૌથી પહેલાં એક આ દબાવવાનું 5-10 વખત, 1 2 3 4 5. આ તમે ભણવા બેસો ને એ પહેલાં 5 જ મિનિટનું કામ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ 15 વખત કર્યું. પછી 1 2 3 4, 1 2 3 4. આ તમારી સેન્સ ઓર્ગન્સ છે બધી. આ બધું તમે 15 દિવસ આ કરશો ને તમારી અંદર પોતાની કોન્સન્ટ્રેશનમાં ફેર લાગશે. આટલા આ ભણવા બેસો ને, જેવો વાંચવા બેસો એ પહેલાં આટલું કરવાનું. યાદ કરાવશો બંને હાથમાં, બંને આંગળીઓમાં, આ બધું જ. પછી આ અંગૂઠોમાં, આ અંગૂઠો છે ને ત્યાં આપણી પિચ્યુટરી ગ્લેન્ડ છે. પિચ્યુટરી ગ્લેન્ડ અને પિનિયલ ગ્લેન્ડ, આ બંને બધી અંગૂઠા ઉપર છે. એટલે આપણો અંગૂઠો આપણા માટે બહુ મહત્વનો છે. એટલે નવરા પડો ને, કશું ના કરો તો અંગૂઠા દબાવ્યા કરવાનું, બરાબર.
પછી ઊંઘવા માટે શું કરવાનું કે તમને ટેન્શન છે ને ઊંઘ નથી આવતું, બરાબર? ધારો કે તમારે 10 વાગે ઊંઘવાનું તમે નક્કી કરો તો સવારે 5 વાગે ઉઠી શકો કે નહીં? પહેલાં એ કહો. 10 વાગે ઊંઘો તો 5 વાગે ઉઠી શકો કે નહીં? પાક્કું? તો તમારે 9 વાગે અહીંયા બ્લુ કલરની સ્કેચ પેન લગાવી દેવાની. બ્લુ કલરની અંગૂઠા પર સ્કેચ પેન લગાવી દેવાની એટલે તમને ઊંઘ આવી જશે, ટેન્શન નહીં થાય. બ્લુ કલરની સ્કેચ પેનથી આખો અંગૂઠો બ્લુ કરી નાખવાનો, બંને બોથ એન્ડ્સ. જમી લે એટલે તમારે 7 વાગે છોકરાઓને જમાડી દેવાના, 7:30. આ તમારી જવાબદારી. 7:30 વાગે એ લોકોને જમાડી દેવાના. પછી એને કહેવાનું કે તમે હવે એ પાછી જે પ્રાર્થના કરવાની છે પ્રાર્થના, અને એક જગત વંદ્યરે તો બધાને આવડે છે, એક એ પ્રાર્થના કરવાની. સૌથી મોટી કેવી પ્રાર્થના છે ખબર છે? તમે બધું કરી શકો છો, પરમ ગુરુને તમે સોંપી શકો, તમે બધું જ કરી શકો છો. અનચિંત્યા તમે કાર્ય તો કરો છે ને. તો વિપત્તિ સંકટો ભક્તના. અમારી વિપત્તિ શું છે? અમને ટેન્શન થાય છે પરીક્ષાનું, અમારા પેપર કેવા જશે? તો કે નહીં, આપણી સાથે આપણા પરમ ગુરુ છે, એ આપણી અંદર, એટલે આપણી અંદર હિંમત, આત્મવિશ્વાસ આવી રીતે આવશે. એટલે આટલું એ કરવાનું. પછી શું કરવાનું? ઊંડા શ્વાસ. જો સૌથી પહેલાં આપણે ભાલ તિલક તો બધા કરીએ છીએ, ભાલ તિલકનો મર્મમટ સમજાવેલો છે. આ આપણી લેફ્ટ અને રાઈટ, બરાબર? આ બંને નોસ્ટ્રિલ્સ કેવી છે ખબર છે? એ આપણી ઈચ્છા શક્તિ છે અને આ ક્રિયા શક્તિ છે. આની સાથે આ બાજુનું મગજ જોડાયેલું છે, આ બાજુનું મગજ જોડાયેલું છે. એક મગજ ઈચ્છા શક્તિવાળું, આર્ટ વાળું છે, અને એક મગજ છે ને એ બધી ક્રિયા કરવા વાળું છે. આ બંને મગજને બેલેન્સ કરશું ને તો આપણી અંદર બધી જ વસ્તુનું બેલેન્સિંગ આવડશે. એટલે તમને ઘણી વ્યક્તિઓ શું હોય કે ધારો કે ગણિત નથી આવડતું એને જુઓ, અને એને ગુજરાતી ફાવે છે, કેમ? તો કે આ લેફ્ટ વધારે કામ કરે છે, આ ઓછું કામ કરે છે, કારણ કે કેલ્ક્યુલેશન અહીંથી કરવાનું છે. તો આપણે બંનેને બેલેન્સ કર, બધું જ આવડવું જોઈએ. એકે વસ્તુ ના આવડે એવું આપણી અંદર નહીં થવું જોઈએ. એટલે આવતા વર્ષે તમે 12માં આવો ને, તમે જો આ પ્રેક્ટિસ ચાલુ રાખશો તો તમારી અંદર આ બધી જ વસ્તુ, આ નથી આવડતું ને આ નથી આવડતું એવું નહીં આવે. તમે પરમ ગુરુના સંતાનો છે, પરમ ગુરુએ આ જાણ આપેલી છે આપણને કે આ બધા તમારી આ બંને એટલે દરરોજ આટલું કરવાનું. 5 મિનિટ તમે આ કર્યું, પછી 5 મિનિટ તમારે પ્રાણાયામ કરવાના. કયા? નાડુ શોધન અને અનુલોમ વિલોમ. લેફ્ટથી કરો મારી જોડે બધા. લેફ્ટથી લો શ્વાસ, રાઈટથી છોડો 10 વખત. આ છે આપણી ઈચ્છા શક્તિ છે, સમજો. આ આપણી ઈચ્છા શક્તિ છે. તમે ઈચ્છો એ કામ કરી શકશો. આમાં આ જેટલું ખુલશે એટલું તમે ઈચ્છો. અને આ આપણી ક્રિયા શક્તિ છે. એનાથી આપણું બધું કાર્ય લખવામાં ટાઈમ ઓછો નહીં પડે, તમારી વિચાર કરવામાં ટાઈમ ઓછો નહીં પડે. આ બધી જ વસ્તુ તમારું બેલેન્સ થઈ જશે. એટલે આવું કેટલા વખત કરવાનું? 10 વખત. અને પછી રાઈટથી લેફ્ટ 10 વખત. આટલું આ 10 વખત આટલું જ કરશો ને એટલે આ 2 નાડીઓ તમારી શુદ્ધ થઈ જશે. પછી બીજી વખત 12માં આવશો ત્યારે નવું શીખવાડીશ, પણ અત્યારે આ તમારે કરવાનું છે. કેમ? શું કામ આ કરવાનું છે? શું કામ કરવાનું? બોલ. મનને નહીં, આપણી બધી મન અને બુદ્ધિને બેલેન્સ. આ બુદ્ધિ છે, આ મન છે, આ બંનેને બેલેન્સ કરવાનું છે. આ બેલેન્સ થશે એટલે આપણી અંદર બધી જ વસ્તુમાં બેલેન્સ થશે. તમને એમ થાય કે ચલો બહુ જ રમવું જ છે, ક્રિકેટ જ રમવું છે, અત્યારે આટલું કરી લો ને, મમ્મી આટલું રમી લો ને પછી હું આવું છું. અહીંયા તમારું શું થશે? ના, મને ખબર છે કે મારે ભણવાનું પણ છે ને મારું ફોકસ મારે રાખવાનું છે, એટલે તમે અહીંયા પણ બેલેન્સ કરી શકશો. કે ના, રમવામાં પણ હવે આટલું મેં રમી લીધું, 1 કલાક રમી લીધું, એટલે આ તમે ટાઈમનો પણ સદુપયોગ કરી શકશો. 1 કલાક રમવાનું, અડધો કલાક ટીવી જોવાનું, 2 કલાક ભણવાનું, અને 2 કલાક પછી ભણવાનું, અને વચ્ચે તમે થોડો વખત જમવા ભરવાનો ટાઈમ. તમે 4 કલાકમાં તમે જે 8 કલાકમાં કરો એનું તમે 4 કલાકમાં કરી શકશો. શું કરશો? હવે એનું આયોજન કરો. ચલો 12માં જોવાળા, શું કરશો આયોજન તમારું? અત્યારે તો તમારી પાસે ઓછો ટાઈમ છે. તમારા પેપરના ટાઈમિંગ્સ કયા છે? હા, બપોરનું પેપર હોય ને તો મોર્નિંગમાં. રાત્રે સુવાનું કેટલા વાગે?
તમે રાત્રે વાંચો છો ને? કેટલા વાગે વાંચો છો? 9 થી 12, બરોબર. પછી સૂઈ જાઓ, પછી પાછા ક્યારે ઉઠો? હા ના, આ બદલી નાખો. કારણ કે મેં તમે પહેલાં જ કીધું કે રાતનો સમય દાનવોનો છે. બધા ખરાબ વિચારો જ આવતા હોય અને એ વખતે તમારા વિચારો સરખા રહે જ નહીં. સવારના ઉઠીને જોઈ જુઓ, ટ્રાય કરી જુઓ. સવારમાં ઉઠીને 9-10 વાગે સૂઈ જાઓ અને સવારે 5 વાગે ઉઠી જાઓ અને સતત તમારા મનને સતત કહેવા કરવાનું, હું પરીક્ષામાં ખૂબ સારા માર્ક લાવવાનો છું, સારા માર્ક લાવવાની છું. આ એફર્મેશન કહેવાય. આ એફર્મેશન રોજ તમારે પ્રાર્થના કરો તે વખતે લાવવાના. હે પરમ ગુરુ, હું સારા માર્ક્સ લાવીશ. હું પરમ ગુરુને તમે વચન આપો છો કે હું સારા માર્ક લાવીશ. કોને વચન આપો છો? અને પછી એની સાથે સાથે કોને આપો છો? પોતાને આપો છો વચન કે હું સારા માર્ક લાવીશ. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. કારણ કે કેમ, પરમ ગુરુ આપણી સાથે છે. આપણું વાઈફાઈ જોડાયેલું છે કે નહીં? આપણે જોડીએ છીએ ને વાઈફાઈ. તો એ વાઈફાઈ જોડવો એટલે શું કે આપણે એની જાણ મળે. એની જાણ કેવી રીતે મળશે? આવી રીતે એમને બતાવેલા રસ્તે આપણે જઈશું તો ને. તેમનો બતાવેલો રસ્તો શું છે? તમને એને આખી બતાવી દીધી છે. સ્વસંવેદ આખો આના ઉપર છે. તો તમારા આ ડાબું મગજ અને જમણું મગજ આ બંનેનું બેલેન્સ થશે તો તમારી આખી જિંદગી બેલેન્સ થશે. એકલું ભણવાનું નહીં. એટલે આવી પ્રેક્ટિસ કાયમ કરશો. અત્યારથી તમે આ 2 વર્ષમાં તમે કરશો એ આખી જિંદગી કામ કરશે અને આખી જિંદગી તમે યાદ કરશો કે ના, પરમ ગુરુએ મને આટલું કરાવડાવ્યું છે. સમજાય છે? એટલે કેટલા વાગે ઉઠવાનું? તમે નક્કી કરશો તો ચોક્કસ થશે. તમે નક્કી કરશો કે નહીં પહેલા એ મને કહો. નક્કી કરવાનો કે નહીં? તું નક્કી કરશો કે નહીં? અને લક્ષ્ય તમારું ફોકસ રાખો કે મારે અત્યારે મારું ફોકસ એક જ. જેમ તમે ક્રિકેટ રમવા જાઓ તો મારે ચોકડી મારવી જ છે, છગ્ગો મારવો જ છે, મારે બેટિંગ સરખું કરવું જ છે. આવું નક્કી કરો છો ને. બોલિંગ સરખી કરે તો અહીંયા કેમ નક્કી ના થાય? અહીંયા બી નક્કી થાય ને કે હું મારે અત્યારે આમાંથી આટલા ટકા લાવવા છે. ભલે ને તમે 5-10% આમનામ ફેર પડે, પણ એ તમારે ફિક્સ તો રાખશો તમારું ફોકસ કે આટલા ટકા મારે લાવવાના છે. અને એના માટેથી મારે જે મહેનત કરવી પડે, આ 2 વર્ષ મહેનત કરશો ને ભાઈ, આખી જિંદગી તમારી સુધરી જશે. આ 2 જ વર્ષ તમારી જિંદગીના ઉત્તમમાં ઉત્તમ છે. એ પછી તમે જે લાઈન લેશો, જ્યાં જશો ત્યાં બધી જ જગ્યાએ તમને આ જ મેનેજમેન્ટ કામ આવશે. આ તો કીધું ને આ વખતે મહેશભાઈ કે થોડા મોડા પડ્યા. આપણે વહેલા હોત તો તમને રેગ્યુલર આ વસ્તુ કરાવતે કે આ વસ્તુ આપણે કરો રોજ. એટલે ઉઠીને હવે શું કરશો? પહેલા ઉઠીને ચાલ મને તું મને બતાવ. તું ઊભો થા કે ઊભો થા, ચાલ તું ઊભો થા, ચાલ ઊભો થા, જા ઊભો થા, બેસીને બોલ. ચાલ શું કરશો પહેલા? તું બોલ. શું કરશો? તું બેન, ચાલ બેન, બોલો બોલો. જો આમાં આ આપણું ઘર છે અને અહીંયા જેટલા ખુલશું ને એટલા જિંદગીમાં આખી બધી જગ્યાએ ખુલી શકશું. ગભરાવાનું શું છે આમાં? હા, આટલે ગભરાવાનો પરીક્ષામાં 9 વાગે ઉઠો ને 12મા ધોરણમાં આ વસ્તુ ચાલે તેવી જ નથી. તમે ગુજરાત મિત્ર પ્રેસની અંદર તમે માગો જે દિવસે રિઝલ્ટ આવે 10મા 12મા ધોરણનું અને જે ફર્સ્ટ નંબર આવે ને તે સાહેબ 18 કલાક વાંચે છે. એનું સ્ટેટમેન્ટ એવું હોય છે, પ્રશ્ન પૂછે કે તારો ફર્સ્ટ નંબર આવે તો કેટલા કલાક વાંચતો? તો કોઈ છોકરી આવે કે મેં 18 કલાક વાંચતો, પેલી કોઈ કે મેં 22 કલાક વાંચતો. ખાલી 22 કલાક ઊંઘતા 12મા ધોરણની વાત કરો. તમે 9 વાગે ઉઠે ને પછી તેને કોઈ મતલબ નહીં. ના ના, આપણે હું તો કહું છું જેટલું કરો છો અત્યારે તમે 5 કલાક વાંચો છો તો 5 કલાક વાંચો, પણ મેનેજમેન્ટથી વાંચશો ને તો તમે તમારા શરીરને આરામ મળશે, મનને આરામ મળશે અને સાથે સાથે તમે એને શાંતિ. જે પ્રમાણે ભાઈએ કીધું ને કે પહેલાં તમે મૂળ ક્વેશ્ચન નક્કી કરી નાખો, એક લખવાનું રાખો, એક પેપર લઈ લો. પેપરમાં એમણે કીધું કે જે તમને આવડે છે એ જ લખો. પહેલાં નથી આવડતું એ મૂકી દો.
VIP જેટલા તમે આપ્યા છે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એના જ લખો, પણ કેવી રીતે આ વિઝ્યુઅલાઇઝ કરીને લખતા જાઓ, એટલે તમને બીજી વખત એને એ આવે સીધું લખાઈ જ જાય તમારે. બરાબર? તો હવે પહેલાં કેટલા વાગે ઉઠશો પહેલાં બધા નક્કી કરો. કેટલા વાગે ઉઠશો? 5 વાગે. સૂઈ જશો કેટલા વાગે? 10 વાગે. અચ્છા, 5 વાગે ઉઠીને કેટલા કલાક વાંચશો? ના, 3 કલાક. 5 થી 8. પછી સૂઈ જાઓ પાછા અડધો કલાક, પોણો કલાક સુધી. મમ્મીને કહી દો કે આટલા કલાક સુધી. અમે લોકો તો વાંચતા ને તો અમે 10 મિનિટમાં એલાર્મ રાખીને સૂઈ જઈએ. બહુ થાકી ગયા, ઊંઘ આવી છે, 10 મિનિટનો એલાર્મ મૂકી દેવાનો, 10 મિનિટ વાગે એટલે ઉઠી જવાનું, ફટાક કરતાં ઊભીને પાછો મોડું થઈને પાછો વાંચવા બેસી. કંઈક મેળવવું છે તો કંઈક તો આપણે ગુમાવવું પડશે ને બેટા. આપણે આખી જિંદગી કેટલા તમે બધા જાગ્યા છો પાછળથી. તમે કહો છો કોઈ રેગ્યુલર વાંચતું નથી. રોજ રેગ્યુલર 1 કલાકનું અધ્યયન કરો તો તમારે છેલ્લા દિવસોમાં તમને રોજ 2 કલાકમાં ચાલી જાય. રોજ 1 કલાક તમારે હોમવર્ક કરો એ વસ્તુ જુદી છે, પણ તમારે પોતાનું જાતે અધ્યયન કરો તો તમને આવડે. તો હવે શું કરશો બોલો? બોલ ભાઈ. 8 વાગે પછી સૂઈ જવાનું. પછી 8 વાગે સુધીમાં પાછો વાંચવા બેસો ત્યારે મોબાઈલ નહીં રાખવાનો. મોબાઈલ તો બિલકુલ નહીં જોઈએ. મોબાઈલ તો રાખવાનો જ નહીં. મોબાઈલ કેટલા જણ રાખે છે પોતાની પાસે? બધા જ રાખે. નહીં, એમ નહીં, ભણતી વખતે. પણ તો કહેશે કે અમારે રેફરન્સ માટે જોઈતું હોય એટલે મારે મોબાઈલ જોઈએ, લેસન માટે જોઈતું હોય એટલે. ટીવી કેટલા જુઓ છો? ટીવી કેટલા કલાક ટીવી જુઓ છો? તું કેટલા કલાક જુએ ટીવી? નથી જોતો? એ તું સામે જો, કેટલા કલાક? હા, મોબાઈલ જ જોવે. મોબાઈલ કેટલા કલાક જુઓ? ચાલો, એને આગળ નથી. મોબાઈલ છે બધા પાસે. હા, કહીશ ને. એ તો હમણાં નથી. છે ને? મોબાઈલ હમણાં મૂકી દેવાનો છે. મોબાઈલ હમણાં મોબાઈલને તમે તમારું જો અમારા કહેવાથી કંઈ તમને ફેર નથી પડવાનો. તમે તમારી જાતે તમારું ફોકસ ફિક્સ કરશો કે ભાઈ મારે કંઈક બનવું છે તો જ થવાનું છે, નહીં તો થવાનું નથી. આજે અમે લોકો એક જગ્યાએ ગયા તો દેરાસરમાં ગયા તો મહારાજ સાહેબે એમ કીધું કે તમે તમારા છોકરાઓને કેમ IPS બનાવતા નથી કે જેથી દેશનું માળખું બનાવી શકે. એટલે તમે કેમ તમારા પેલા છોકરાઓને એકલા બધા બસ આપણે શું બનીએ ખબર? ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું, પણ એ એન્જિનિયરો પણ અત્યારે કેટલા પેલા, પણ તમે આગળ વધવું હોય તો દેશની સેવા કરી શકો, લોકોની સેવા કરી શકો, કંઈક તો કંઈક કરી શકો, કંઈક તો તમારું ગોલ ફિક્સ કરશો. ફોકસ તો રાખશો કે નહીં કે ક્રિકેટ રમવાનું જતા રહેવાનું છે? પૂછીએ ને તો કે સાંજના ક્લાસમાં કેમ નથી જતો કે ક્રિકેટ રમવા ગયા, મેચ હતી. એટલે મેચ તમારા જીવનમાં આવવાની છે આગળ, એ મને કહો. હા, 1 કલાક 2 કલાક રમવાની ના નથી, રમવાની કોઈ નથી. ફ્રેશ થવા માટે બધું કરો, પણ બધાની લિમિટ. એટલે જ હું કહું છું કે તમે બેલેન્સ કરતા શીખો, અને બેલેન્સ કરવા માટે તમે ના કરી શકો તો પ્રાણને બેલેન્સ કરો પહેલાં, તો એની મેળે બધું થઈ જશે. બરાબર? હવે આટલું તો કરશો. શું કરવાનું? આ કરવાનું કીધું. શું કરવાનું? હા, 15 વાર કરવાનું કીધું. આ 15 વાર. પછી 1 2 3 4 5, 1 2 3 4, આવું 15 વખત. બરોબર? પછી પ્રાણાયામ. હા, પ્રાણાયામ કરવાનું કીધું. અને પ્રાણાયામ. બરાબર. પછી પેલો ઊંઘ લાવવા માટે હું કીધું? બ્લુ કલર. સવારમાં ધોવાઈ જાય એવું રાખવું અને રાતે બગડે નહીં. તો ધોવાઈ જાય, તો ધોવાઈ જાય. એટલે આટલું કરવાનું. આ બધી જે ટ્રીપ તમને આપી અને આ કોઈ ટેન્શન નહીં રાખવાનું. કોઈ ટેન્શન નહીં રાખવાનું, મસ્તીથી જીવવાનું. બીજી એક વાત કરી દો કે જેટલા આ દુનિયામાં મોટા વૈજ્ઞાનિકો બને એમાં 50% હારા ભણવામાં હતા અને 50%ને કાંઈ આવડતું નહોતું, નપાસ થયેલા તે મોટા વૈજ્ઞાનિક બન્યા છે. એટલે ટેન્શન કાંઈ રાખવાનું નથી એમ. નગર પાછું શું થાય કે એટલું બધું માથે મૂકી દીધું છે કે માયન મહેશભાઈ ના, એવું માથે કઈ એકદમ શાંતિથી ભણવાનું, મસ્તીથી ભણવાનું. આઈન્સ્ટાઈન ને એ નહોતી ખબર એટલે એ એટલું ભણેલા નહોતા, દુનિયાના મોટા વૈજ્ઞાનિક હતા. પછી એક વૈજ્ઞાનિક તો એવા હતા કે એક બિલાડીનું બચ્ચું, એક બિલાડી હતી એના માટે આવવા જવાનું એક કાણું રાખેલું.
પછી એને બચ્ચું એક જન્મ આપ્યો, તેને એક નાનું બીજું કાણું બનાવ્યું એમ. એટલે કે આ અહીંથી આવી જાય એટલે બીજા એક વ્યક્તિ એને એમ કીધું કે આ એક કાણામાંથી બે આવી જઈ ન શકે કે, એટલે કે ઈ મને ન ખબર પડી એમ, સમજાણું? એટલે આ બેલેન્સિંગ ના થાય તો આવું થાય. એટલે તમારે એટલું કોઈ ટેન્શન આ પરીક્ષાનું નથી રાખવાનું જેના કારણે તમે આમ દબાઈ જાઓ. 50% વૈજ્ઞાનિકો ભણી ગણીને થયા છે અને 50% છે ને એને કાંઈ નહોતું આવડતું ને પછી એવા થઈ ગયા કે એને લોકો દુનિયા ભણે છે અત્યારે. એટલે એવું આ ટેન્શન રાખ્યા વગર આ બધું કરવાનું છે. પછી એને કરવું તો એટલું બધું આપ્યા પછી કે ડિપ્રેશન આવી ગયા. એ તો જરાય ના જોઈએ. આપણી જોડે તો વાઈફાઈ કનેક્ટ છે. શું કામ? એક પેપર બાય ચાન્સ ખરાબ બી જાય કોઈનું, તો એમાં પછી મૂંઝાય એવું ટેન્શન નહીં લેવાનું કે એ ખરાબ ગયો એટલે બીજા પેપરમાં બી એ બોહાડીઓ પેપર વાળી પછી ભૂલી જ દેવાનું. જવાનું. હા, એને ભૂલીને બીજા લખી નાખવાના, એટલે બીજી કોઈ માથા જો હું તો મારી જ વાત કરું, હું CS નું પેપર આપતી હતી, પરીક્ષા આપતી હતી અને ભણવાના ટેન્શનમાં ને ટેન્શનમાં મેથ્સનું પેપર હતું અને ઇંગ્લિશના પેપરની તૈયારી કરી. બોલો, એટલે ટેન્શન રાત્રે મને ખબર પડી કે હા તો આવું છે. આખી રાત બેસીને કર્યું અને નસીબ જોગે તો પણ એગ્રીગેશનમાં 5 માર્ક ખૂટ્યા. આપણી જ ભૂલ. એટલે આપણે એવું ટેન્શન નહીં રાખવાનું કે આપણે હવે એટલે બરોબર જાગૃતિપૂર્વક કામ કરવાનું. જે પણ કરીએ બધું જ બરોબર. એટલે આપણે મમ્મી ને પપ્પાની જવાબદારી આપી દીધી કે ભાઈ તમે એનું પેલું બોક્સ તૈયાર કરી દેજો, એની બેગ તમારે તૈયાર કરી દેવાની, એના માટેનું પેલું કાજુ બદામ વાળું દૂધ તૈયાર કરી દેવાનું, એ લોકો માટે બરોબર. એને એ લોકો માટે સ્વસ્થ પથારી જોઈએ, સરખી પથારી જોઈએ, સરખું સૂવાનું જોઈએ, લડવા ઝઘડવાનું નહીં. બરોબર? અડધો કલાક પહેલા પહોંચવાનું સેન્ટર પર. બાય ચાન્સ કંઈ ભૂલી ગયા હોય તો પાછું મંગાવાય કે લેવા બી અવાય. અડધો કલાક પહેલા જે આપણું સેન્ટર જોવાનું કે ભાઈ સેન્ટર ક્યાં છે, આપણે અડધો કલાક પહેલા પહોંચી જાય. અને બીજું એક ખાસ આ મેં બહુ પ્રયોગ કર્યો છે. બધા પેપર લેવું, જેવું પેપર હાથમાં આવે ને, હજી પેલું ચાલુ થાય ને પેપર હાથમાં, તો ડીપ બ્રિધિંગ કરવાનું. એકદમ ઊંડા શ્વાસ લેવાના. ઊંડા શ્વાસ લેશો ને એટલે જે પેપર હાથમાં હશે પહેલાં પેપર તમે ખાલી વાંચી જજો ને ઊંડા શ્વાસ લેતા લેતા જ વાંચવાનું. એટલે તમને જેટલું આવડે છે ને ખબર પડી જશે. જે આવડે ને એની પર પહેલાં ટીક મારી દેવાની. ધારો કે તમારી પાસે 10 ક્વેશ્ચન, તો તમે જે આવડે એ પર ટીક મારો. પછી જે ક્વેશ્ચન આવડે છે તમે શરૂ કરો ને તેમાં બી તમારે શું કરવાનું કે મોટો ક્વેશ્ચન છે તો એના પોઈન્ટ્સ બધા લખી નાખવા, 4-5 પોઈન્ટ્સ. એ પોઈન્ટ લખાઈ જાય એટલે તમે ક્વેશ્ચન પછી બીજો આવડતો જેટલા આવડતા ને તે પોઈન્ટ્સ લખી નાખવા. પછી બધું ફિલિંગ ધ બ્લેન્ક્સ જેવું ફટાફટ આવડી, પછી તો આવડી જાય તમને. એટલે આવી રીતે કરવાનું. બરોબર? હવે બીજું કઈ તમારે કહેવા જેવું છે? કોઈને પૂછવું છે કાંઈ તો કહો. પૂછવા જેવું છે કોઈને? કઈ વાત કરી તમારે કઈ કેવું પેરેન્ટ્સમાં કે આ તમે વસ્તુ ભૂલી ગયા, અમને તે કઈ શીખવાડવા જેવું હોય તો કહી દેજો. એટલે પેરેન્ટ્સની આ જવાબદારી છે કે ભાઈ એમની જે બેગ તૈયાર કરવાની હોય ને હા બોલ ને બોલ. હોઈ જવાનું 10-15 મિનિટ હોવાનું. 10-15 મિનિટ સુઈ જવાનું. એલાર્મ મૂકીને સુઈ જવાનું 10 મિનિટનો. 10 મિનિટનો એલાર્મ. અને બીજી એક એની ટીપ આપું. આ છે ને, આ બહુ ઊંઘ આવે તો પેલા મોઢું ધોઈ આવવાનું અને આંખ જોરથી ફાડવાની આમ. જુઓ ને જતી રહી ઊંઘ. તમે કરી જોજો ટ્રાય. અખતરો આંખ જોરથી ફાડો ને એટલે ઊંઘ જતી રહે. જીવાભાઈ કઈ કહે છે? હેલો, હા બોલો. હું જ્યારે ભણતો હતો ને એસએસસીમાં, મંદિરમાં જ રહેતા બધા. તો અમારા ગુરુજી શીતળદાસ બાપજી જે હતા ને, અમે એને બાપજીને કહેતા કે બાપજી અમને 2-2:30 વાગે ઉઠાડી દેવાનું. એટલે બાપજી 2:30 વાગે ઉઠાડે અમને ને અમે ઉઠીએ ને મોં ધોઈએ એમ તેમ કરીએ એટલે ચા તૈયાર કરી દે. એટલે અડધો કપ ચા અમારા માટે બનાવી દે. બરાબર 3 વાગે અમે વાંચવા બેસીએ એટલે લગભગ 6 વાગે આપણી આરતી થાય ને, પહેલી આરતી મંગળા આરતી 5 વાગે થાય. તો અમે એનું બહુ ધ્યાન નહીં આપ્યું, પણ લગભગ 6:30 વાગે લગી અમે 3 વાગ્યાથી 6:30 વાગે લગી વાંચતા. અને મંદિરે નાહી ધોઈ અને પ્રાર્થનામાં બેસતા પાછા. અડધો કલાક આપણી પ્રાર્થના થાય. ગુરુ મહિમામાં અમે રહી જતા અને બરાબર 7 વાગે ગુરુ મહિમા જે પૂરું થાય એટલે સીધા ઘરે ચાલ્યા જઈએ. અને ઘરે જઈને તરત જ વાંચવા બેસી જઈએ તો લગભગ 10 વાગે લગી અમે વાંચતા હતા. 10 વાગ્યાથી વળી પાછા મંદિરે આવવાનું. મંદિરે બાપજી હોય કે ભાઈ થોડો નાસ્તો કરે આમ તેમ ખવડાવે તો વળી પાછા 11 વાગ્યાથી વાંચતા તો 2 વાગ્યા સુધી. આ મારી પોતાની વાત.
પછી 2 વાગે ઘરે જમવા જતા, મંદિરે નહોતા જમતા, ઘરે જમીને પાછા 3-4 વાગે સીધા આવીએ તો બરાબર વાંચીને 6 વાગે લગી વાંચીએ ને ઘરે બહુ વાંચતા વખતે? આરતીમાં બેસવાનું પાછું અડધો-પોણો કલાક લાગે. ઘંટા બધી અમારે જ વગાડવાના પાછા, નાનો ગણ છે મોટો ગણ છે બધા અમારે જ. પણ હવે તો ટ્યુશનો બી થઈ ગયા ને. અને એ રીતે પછી ઘરે જઈ 9 વાગે પાછા અહીંયા આવતા ને 9 થી 12 વાગે લગી સમય વાંચતા. જો કેટલા કલાક વાંચતા તે તમે ગણતરી કરી 12 વાગે વાંચતા. બાપજીને કહી દીધું કે બાપ તમે 2:30 વાગે અમને ઉઠાડજો, એટલે બરાબર 2:30 વાગે ઉઠાડે અને 3 વાગે વાંચવાનું શરૂ કરું, એસએસસીની વાત કરું. અને એ રીતે હું જ્યારે બીકોમમાં આવ્યો તો બીકોમમાં બી બાપજી જ હતા. એને અમે કીધું કે બાપજી અમને આટલા વાગે ઉઠાડવાનું, તો અમે 17 કેટલા 12 કલાક લગી અમે વાંચતા. અને 12મું ધોરણ એટલે એટલું પાયાનો સબ્જેક્ટ છે, પાયાનો વિષય છે કે જેથી તમારી બધી જ ફેકલ્ટી બધી ખુલી જાય. કારણ કે મારી એક બેન હતી, તેનું નામ તો નથી હતું, એ આઈપીસીએલની અંદર થ્રુ ગુજરાતી પહેલા ધોરણથી 11મા ધોરણ સુધી ફર્સ્ટ નંબર આવે. આખા આઈપીસીએલ સ્કૂલની અંદર એનો ફર્સ્ટ નંબર આવતો. એના આખા ઘરમાં તમે સીલ જોઈને પોતે સખત વાંચે. પણ જ્યારે 12મા ધોરણમાં જ્યારે પરીક્ષા આપવા ગઈ 12મા ધોરણમાં ફેલ થઈ ગઈ. ફેલ એટલા માટે થયેલી કે 12મા ધોરણમાં ગભરાઈ ગઈ કે હવે મારું 12મું ધોરણ છે ને મારે હવે કેટલા ટકા આવશે, શું થશે, મારે કોલેજ મળે, મારે મેડિકલમાં જવું છે, મારે એન્જિનિયર બનવું છે, એમાં ગભરાઈ ગયેલી. પરીક્ષાની અંદર 12મા ધોરણમાં ફેલ થઈ ગઈ. એટલે આપણે ગભરાવાનું નહીં. એટલે ગભરાવાનું નહીં એ મુદ્દો તમને હું કહું છું કે જો તમે પરીક્ષામાં ગયા પછી એકદમ ફ્રેશ માઇન્ડથી પરમ ગુરુ તમે સાથે રાખો, દયાળુ ગુરુ કે મને તમારે સહાય કરવાની છે, તો તમારો બાળક છું, તમારા આધારે જ હું તો આવેલો છું, અને એ રીતે તમે મહેનત કરશો તો તમે પરીક્ષામાં સફળ થવા રહેશે નહીં. એટલે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. 3 કલાકમાં તમે પેપર કે ભાઈ 15 મિનિટ છેલ્લે બચવી જોઈએ અને ચોખ્ખા અક્ષરે એકદમ ક્લીન હોવું જોઈએ પેપર. ટીચર તો છે પોતે, એ પોતે ટીચર છે ને. તમે જાણો છો 10 અને 12 રિઝલ્ટ જે પ્રોબ્લેમ તમને થવાના છે થઈ શકે છે એના રાખો. ચાલશે, મારો અવાજ બહુ મોટો છે. નહીં, આમાં જાય ને, આમાં જાય ને. સૌથી પહેલાં તો હોલ ટિકિટનું યાદ રાખજો. હોલ ટિકિટ લેવા જાઓ ત્યારે પહેલાં પ્રિન્સિપલની સાઇન છે, સિક્કો છે, તમારા ક્લાસ ટીચરનો સિક્કો છે કે નહીં ચેક કરી લેવાનું. ખાસ 10માવાળાએ પ્રેક્ટિકલ એક્ઝામ તમે આપી જશે, બધાએ આપી કે નથી આપી, કોમ્પ્યુટરની પીટીની, એ તમારા પીટી શિક્ષકની સાઇન, કોમ્પ્યુટર શિક્ષકની સાઇન છે નહીં હોય તો કરાવવાની ફરજિયાત. આટલી વસ્તુ યાદ રાખજો. જો સિક્કાને સાઇન નહીં હશે તો તમે જે કેન્દ્ર પર છો ત્યાંથી તમને વેલિડ નહીં કરશે ને તમને કાઢી મૂકશે એ લોકો. અને જેવી હોલ ટિકિટ મળે બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય તો એની 3-4 કોપી કઢાવી લેવાની. એ કોપી પર પાછા સ્કૂલમાં જઈને પ્રિન્સિપાલના અને સ્કૂલના સ્ટેમ્પ પર સાઇન કરાવી લેજો. ઓરિજિનલ અગર ખોવાઈ જાય તો પેલી વેલિડ છે. એટલે એક કોપી તમારા મમ્મી પપ્પા આપી રાખવાની ઘરે અને એક તમારી પાસે રાખવાની. ને ટ્રાન્સપરન્ટ જ બધું લઈ જવાનું. ઇવન પાણીની બોટલ પણ એલાવ નથી ક્લાસરૂમમાં. મેં નોકરી કરી, મને ખબર છે. પાણીની બોટલ લઈ જશો તમને બહાર મુકાવી દેશે. પાણી તમારે પીવું હોય તો જે અંદર ખર નિરીક્ષક હોય એને પૂછી લેવાનું, ભાઈ પાણી પીવું છે, એ લોકો લાવીને આપશે તમને. બૂટ્સ મોજા પણ એલાવ નથી, એટલે પહેરીને જાઓ તો તમારે બહાર કાઢીને મૂકી દેવાના પડશે. બરાબર, આટલી યાદ રાખજો. અને તમને 15 મિનિટ વધારાની મળશે જ વાંચવા માટે. આગળ તમારો સપોઝ 10 વાગે પેપર હશે તો 9:45 તમને પેપર મળી જશે. 9:45 થી 10 તમારે પેપર જોઈ લેવાનું આખું, કંઈ ભૂલ છે નહીં જોઈ લેવાનું. ને 15 મિનિટમાં તમારે બારકોડ, 12માને કદાચ યાદ હશે બારકોડ, 10મા ખાસ બારકોડ તમારે લગાવવાનો નથી. તમે લગાવવા ગયા અને કંઈ ભૂલ આવી ગઈ અને બરાબર નહીં લાગ્યો ને તો તમારી બહુ લાંબી પ્રોસિજર થઈ જશે. ખંડ નિરીક્ષણ જ કહ્યું કે તમે લગાવો. ને બારકોડ પરથી તમારું નામ લખવાનું નથી અંદર. આન્સર શીટ પર તમારું નામ લખવાનું નથી, તમારો સીટ નંબર જ લખવાનો છે, હોલ ટિકિટ નંબર છે તે જ લખવાનો છે. એટલે બધું બારકોડમાં તમારી ઇન્ફોર્મેશન હશે. એટલે બારકોડ સ્ટીકર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એને બરાબર લગાવવા કે તમારી પુરવણી પર આવશે જેનું ખાનું જ આવશે લંબચોરસ, એની પર જ લગાવવાનું. ને એની પર બીજું એક ખાનું આવશે ખાકી સ્ટીકરનું, 12માને ખબર હશે. એ ખાકી સ્ટીકર એવી રીતના લગાવવાનું કે એમાં બારકોડની આખી સાઇન છે ઢંકાઈ જાય. એ ક્યારે ખુલશે? જ્યારે તમે ત્યાં પેપર જશે ને ત્યારે જ એ લોકો ખોલી શકશે, ખબર પડે કે આ નંબરનું છે. બાકી કોઈને ખબર નહીં પડે કયો નંબર છે. ખાકી સ્ટીકર કદાચ તમારે લગાવવાના તમે લગાવી દે, અમે એરો આપેલો જ છે, એરા પર સેટ કરી લેવાનું. પણ બારકોડ સ્ટીકર અમે જાતે લગાવવાની કોશિશ નહીં કરતા.
ખર નિરીક્ષણને જ કહેજો કે તમે જાતે જ તમે લગાવો આ, કારણ કે બહુ અઘરી વસ્તુ છે લગાવવાની ને એમાં પ્રોબ્લેમ થાય જ છે ઘણા બધા. અને બીજી વસ્તુ, અડધો કલાક વહેલા પહોંચી જજો. અને સ્કૂલ તમે નહીં જોઈ લો તો આગલા દિવસે જઈને જોઈ આવજો, એટલે બીજા દિવસે તમારે ચક્કર નહીં ખાવા પડે. જોઈ લેજો નંબર, ક્લાસરૂમ બધું જોઈ લેજો. અડધો કલાક પહેલાં પહોંચી જવાનું. ત્યાં તમને અડધો કલાક પહેલાં તમને એન્ટ્રી આપી જ દેશે, એટલે તમને ખબર હોય છે કે પહેલો માળ છે, બીજો માળ છે, આ નંબરનો ક્લાસરૂમ છે. એ ક્લાસમાં જઈને બી બેન્ચ પર તમે તમારો નંબર ચેક કરી લેવાનો. આ પ્રોબ્લેમ અમારે સ્કૂલમાં થયો એટલે કહું છું, એ નંબર પર જ બેસજો. બીજા નંબર પર બેસશે પછી તમારી પાસે નંબર વાળી એ નંબરની જ પુરવણી આવશે, એ નંબરનું જ પેપર બી આવશે, તમારા નંબર પર પેપર નહીં આવશે. ઉપર તમારા બારકોડ સ્ટીકર ને પેપરની નંબર બંને સરખા જ હશે, એટલે એ ભૂલ થવાની એ કરતા જ નહીં. એટલે જે બેન્ચ પર તમારો નંબર ત્યાં જ જઈને બેસજો. આવું ક્યારે થશે? જ્યારે પેલા રિપીટર આવશે ને, ફેલ થયેલા વિદ્યાર્થીઓ આવે છે અને પછી પાછા બીજી એક્ઝામ આપવાને, ત્યારે એ લોકોની સાથે આવું થાય છે, આવું ગડબડ થઈ જાય છે. તો એ ખાસ યાદ રાખવાનું કે તમે તમારા નંબરવાળી બેન્ચ પર જ બેસે. બાકી બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, કોઈ ત્યાં કંઈ કરવાનું નથી. બધું જ પાણી માંગે પાણી આવશે, વોશરૂમ જતો વોશરૂમ બી જવા દેશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર. 15 મિનિટ વધારે આપવાના પણ છે, એ બી તમને મળશે. ખાલી આટલું સાઇન કરવાનું ભૂલાવતા નહીં. આન્સર શીટ, મેન આન્સર શીટ પર સાઇન કરવાનું ભૂલાવવાનું નહીં હોય. અને તમારી એ જ કહું, તમારી હોલ ટિકિટમાં બી તમારો તારીખ, સબ્જેક્ટ, આન્સર શીટ નંબર ને રિમાર્ક. આન્સર શીટ નંબરની જવાબદારી તમારી છે, એ લખજો. મેન પુરવણી જે આવે ને એ લખજો, એના આન્સર શીટ નંબર. એની બાજુમાં જે તમારા ખર નિરીક્ષક સુપરવાઇઝર તેને સાઇન કરાવવાની એ તારીખ પ્રમાણે. એટલે એ સાથે સાથ બીજી મોટી ભૂલ કરેલી છે ઘણા બધા પ્રોબ્લેમવાળા. આ હોલ ટિકિટને કોઈ લેમિનેશન કરાવતા નહીં. ઘણા બધા આવેલા છે અમારી સ્કૂલમાં બી, એટલે અમે લોકો પછી એ લોકોના પ્રિન્સિપલ બોલાવીને એ કરવું પડે, બોર્ડને એની કરીને બહુ મોટી પ્રોસેસ કરવી પડે, એને ફાળવી પડે આખી. કારણ કે એમાં તમારે સાઇન કરવાની, તમારા ખર નિરીક્ષક સાઇન કરવાની, તમારો નંબર બધું લખવાનો આવે. એટલે એવું ભૂલ કરતા નહીં ને એને ઘડી કરીને રોલ બી નહીં કરતા. આપણા બોર્ડ તો તમે લઈ જ જવાના છે, બોર્ડ પર સીધું લગાવી દેવાની એને. એ પ્લાસ્ટિકનું ફોલ્ડર આવે જ છે અંદર. એટલે આટલી વસ્તુ તમારી બારકોડ સ્ટીકર, ખર નિરીક્ષકની સાઇન, તમારો પુરવણી નંબર એ તમારી હોલ ટિકિટ પર આવી જવો જોઈએ. ભૂલે જો કે ભવિષ્યમાં એવું રિઝલ્ટ આવ્યું અને તમે ફેલ થઈ ગયા અને તમને ખબર છે કે મેં આ વિષયમાં બહુ સારું લખ્યું છે, હું ફેલ થાવ જ નહીં, તો તમારી હોલ ટિકિટમાં તમે નંબર લખો ને એ નંબર પરથી તે લોકો પુરવણી શોધશે. હા, એટલે સૌથી પહેલાં એ પુરવણી નંબર જે તમારે લખવું જ પડશે પહેલું. એટલે પેપર ખોલાવા તો એમને બી બારકોડ ટેબલ પુરવણી નંબર આપેલો હશે, બીજું કંઈ આપવા નહીં પડે તમારે. એટલે એ ભૂલતા નહીં તમે ખાસ, 12મા પણ. ને બીજું કંઈક આપલા ઇવન તમે રબર લઈ જાઓ ને તો રબરનું બી કવર એલાવ નથી. બધા જ પ્રેક્ટિકલની એપ્શન અમારા ગવર્નમેન્ટ 12મા ધોરણમાં ફેલ થયેલો, એટલે પેપર ખોલાયું. પેપર ખોલાયું એટલે પ્રેક્ટિકલ આવે ને 12મા ધોરણ પ્રેક્ટિકલ, એ પ્રેક્ટિકલની એક દિવસની એપ્શન મૂકેલી, એટલે ફેલ થયેલા. પછી ખોલાયું અને પછી જોવા ગયું કે બધાની અંદર જે પ્રેક્ટિકલ જે સબ્જેક્ટ હતા ને બધા 5-6 બધાની અંદર 50ની અંદર 40 માર્ક, 42, 45, એટલે વળી પાછી નવી પેલી માર્કશીટ બનાવી આપી, પણ તેમાં લખી આપ્યું ડુપ્લિકેટ. હા, ડુપ્લિકેટ લખીને આવશે, ડુપ્લિકેટ લખીને આવે, ઓરિજિનલી આવે. ઓરિજિનલમાં ફેલ આવેલું. પેપર ખોલાવ્યું પછી જે પ્રેક્ટિકલના જેટલા માર્ક્સ હતા બધા ફરીથી ઉમેરાયા અને ડુપ્લિકેટ માર્કશીટ લખી અને અમને આપી. એટલે એટલે ઘણી વાર તો ડુપ્લિકેટ બી આવે ને તો બી લોચા પડે છે. એટલે મહેરબાની કરીને ડુપ્લિકેટ આવે ને હું એ જ તો કીધું કે તમારી હોલ ટિકિટ અપ ટુ ડેટ રાખજો, સાઇન કરાવી જ લેવાની ખર નિરીક્ષકની પહેલાં, ને તમારો મેન પુરવણી નંબર લખી જ દેવાનો. આ તમને પાછળથી કામ આવશે. 2 દાખલાઓ છે તમારી સામે, પાછળથી પણ પાસ થયા છે, એટલે તમારે ભૂલ ના થાય. એકવાર આપણી ભૂલ ન હોય ને તો આપણે બધું જ કરી શકીએ, એની ભૂલ છે તો સુધારી શકીએ. બીજા કોઈ એવો બાબતો હોય. સરસ વાત કરી સંજયભાઈ, બધી પ્રેક્ટિકલ. આ જ પ્રોબ્લેમ થવાનો છે, રાત સાચી રાખો. આ જ પ્રોબ્લેમ મેન છે, અમે સોલ્વ કરવા એટલે કહું છું. આ તમારે બી આવશે જ આવે, એટલે આ ખાસ હોલ ટિકિટનું ધ્યાન રાખવાનું તમારે. ટેન્શન લેતા જ નહીં. હવે તમને જે કોઈ સ્પેશિયલ હોય તો પૂછે
પૂછ્યો કે ભાઈ આ પ્રોબ્લેમ તમને થાય છે તો એના તમને 10-15 મિનિટ હજી આપવામાં આવે છે. તમને કાંઈ એવું લાગે તો એટલા બધા લોકો બેઠા છે જવાબ આપવા માટે. વાલીઓને કઈ લાગે તો વાલીઓ બી કંઈ પૂછવું હોય વાલીઓ પણ કાંઈ બોલતા નથી. પરીક્ષા વાલીઓને એટલી જ ઇન્સ્ટ્રક્શન છે કે છોકરો 5 વાગે ઉઠે એ તમારી ફરજ નિભાવવાની છે. ખાલી 5 વાગે ઉઠવું નહીં, બધું ઘેરનું વાતાવરણ બી એ રીતે આ એ રીતે રાખવાનું એમ. અને પેલું બ્રાહ્મણીનું બી બોટલ આવશે લિક્વિડ એ બી મંગાવી લેવાની. તો એમાં દૂધમાં લિક્વિડ જ આવે છે. આપણને દાડામાં એને પીવડાવે થોડુંક એને બુદ્ધિમાં થોડુંક આડ ફેર પડે એમ. ખાલી 50% ફેર પડી જશે એટલે ઘણો મોટો ફરક કહેવાય. બ્રાહ્મી વટી અને લિક્વિડ આવે છે. દસમા અને હજુ પણ એ આવે છે ને ઓએમાં સીટ આવે છે ને, બ્લેક પેન લઈને જજો સાથે. બ્લેક પેન જ એલાવ છે, બ્લુ એલાવ નથી ને રેડ બી એલાવ નથી. ઓએમઆર સીટ 50% ઓએમઆર સીટ આવે ને 50% લઈ આવશે. પેલો બધી લઈ જાય એમ બ્લુ અને બ્લેક બરાબર. બ્લુ અને બ્લેક જ એલાવ છે. એમાં બ્લેક હવે નથી. મેં 2 વર્ષથી છોડી નથી ખબર. 12માં નહીં 10માં આવતું હતું. એટલે અત્યારે સુધારા વધારા આવ્યા હોય પણ હા 2 વર્ષથી આવ્યા ખબર, 2 વર્ષથી છોડી દીધું. અમારા વખતે હતું એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ કેટલા લીધો? સ્ટાન્ડર્ડ મેથ્સ આ લોકો સાયન્સ લે, બાકી વાળા નહીં લઈ શકે. સ્ટાન્ડર્ડ મેથ્સ આપણે સાયન્સવાળા છે કે આપણે આ બધા કોમર્સવાળા. હવે મેથ્સમાં છેલ્લા 4 વર્ષથી લોકોએ 2 ભાગ કરેલા, સ્ટાન્ડર્ડ મેથ્સ અને નોર્મલ. જે મેથ્સમાં કાચા એ લોકો નોર્મલ છે ને જે બીજા સ્ટાન્ડર્ડમાં છે તે હા એવું લાગે. એટલે એમાં એ લોકો પછી બધા કોમર્સવાળા જ છે. બે વાત કરી હોય તો કારણ કે એ કરાય એમાં વાંધો નથી. મારો અનુભવ કહું ને તો એક જ વસ્તુ હતી કે જે પણ કોઈ કોલેજમાં કે સ્કૂલમાં રનિંગ લેક્ચર્સ હું લખતી, પછી એ લેક્ચર્સની ફેર બનાવીએ, ફેર આવીને એ ફેર કોપી બનાવવાની અને હાસ્યો રાખવાનો, એટલે માર્જિન રાખવાનો. એ માર્જિનની અંદર એ આખા પેરેગ્રાફનો પોઈન્ટ લખી દેવાનો. એ પોઈન્ટ લખી દઈએ પછી જ્યારે રિવિઝન કરવાનું ત્યારે એકલો પોઈન્ટ જ વાંચી જવાનો. છેલ્લી ઘડીએ એ પોઈન્ટ જ વાંચી જવાના એકલા. પછી ડિપાર્ટમેન્ટમાં એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગયા પછી પણ અમારે પરીક્ષા આપવાની હોય, 7 પેપરો. એ વખતે પણ એ જ પ્રોસિજર આપણે રાખો કે તમે જે પણ કંઈ લખો એ છૂટા અને મોટા અક્ષરો મોટા અને છૂટા, એટલે પેલો ટીચર વાંચતા કંટાળી ના જાય. ઝીણા ઝીણા અક્ષર લખ્યા હોય મકોડી જેવા દેખાતા હોય તો એ વાંચે જ નહીં, એમને મૂકી દે, ચોકડી મારી માર્ક મૂકી દે. મારા મધર ટીચર હતા એટલે મને ખબર છે. એ એમ કે મોટા અને છૂટા અક્ષર રાખો, લખવામાં હંમેશા એવી ટેવ રાખો, છૂટા અને મોટા અક્ષર. અને પેરેગ્રાફ બનાવો તો પેરેગ્રાફ કઈ વખતે પેરેગ્રાફ બનાવો, પેરેગ્રાફને બને ત્યાં સુધી હેડિંગ આપો કે જેથી હેડિંગ એટલું વાંચી લે ને તો અંદર તમે શું લખ્યું છે કે બહુ વાંચવાની તસ્તી ના લે. સ્કૂલોમાં ટીચર્સ હા એ જે હેડિંગ હોય એને અંડરલાઈન કરવાની અને પછી એ પેરેગ્રાફ લખવાનો. બીજો પેરેગ્રાફ બદલાય ફરી હેડિંગ. જેટલું ક્લિયર તમારું પેપર અને એકદમ નીટ એન્ડ ક્લીન. નીટ એન્ડ ક્લીન એટલે કોરું નહીં, હા પછી નીટ એન્ડ ક્લીન એટલે કે કોરું નાખી દો, નીટ એન્ડ ક્લીન એટલે કોરું એટલે કોરું નહીં. એક પેરેગ્રાફ એક પોઈન્ટ જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવતા હોય ત્યાં અંડરલાઈન કરો. આ લખવાની આ એક ટેકનિક છે કે જેથી પરીક્ષક જે હોય એનું સીધું એના પર ધ્યાન જાય અને એટલું વાંચે કે હા છોકરાને આવડે છે. પછી અંદર તમે ભલે બીજું એકની લખી હોય ને તો નહીં વાંચે, ખાલી હેડિંગ. કે સપ્લિમેન્ટરી એ લોકો જોઈએ એટલી આપવાના છે. હા સપ્લિમેન્ટ
એટલે અમુક તો છે ને પેલા કરકસર ન કરવી. આપણે પેપર લખવામાં કરકસર ન કરવી. મોટા અને છૂટા અક્ષર, પેરેગ્રાફ, અંડરલાઈન, પોઈન્ટ્સ, પોઈન્ટ ટુ પોઈન્ટ, અને એક પોઈન્ટ છૂટી ના જવું. અને એના માટે પહેલેથી આપણે જે કરતા હોઈએ ને, જ્યારે ભણતા હોઈએ ત્યારે જ એ પ્રેક્ટિસ શરૂ કરી દેવાની. એ તમને 12માં કામ લાગશે. હા, એ 12માં કામ લાગશે. એક હાસ્ય મોટો રાખવાની વાત કરી છે. હા, હાસ્ય મોટો રાખવો છે તો શું કે આટલું તમે લખો છો, હાસ્ય હોય તો એની અંદર તમે પોઈન્ટ લખી દો. એટલે આખા પેરેગ્રાફનો પોઈન્ટ છે જે મેઇન પોઈન્ટ એ લખી દો. એ પોઈન્ટ આવી જાય પેલો માણસ જોનારો હોય એવી કે આ પોઈન્ટ લખ્યું છે, હા બરોબર, આનું ડિટેલ છે, આની આ ડિટેલ છે. બીજી એક વાત, દરેક પ્રશ્ન નવા પેજ પર લખવાનો. હા, યાદ રાખજો, ભલે એક પેજ પર 2 જ લાઈન લખાયેલી હોય, એ પેજ આખું છોડી દેવાનું. નવો પ્રશ્ન નવા પેજ પર. અને ત્યાં લીટી મારી દેવાની કે બીજું કોઈ અંદર લખી ના, એ લીટી એ લોકો મારે, આપણે નહીં મારવાની. આપણે જ મારી દઈએ ને. ના ના, એ અલાઉ નથી. એ રેડ પેન થી એ લોકો સુપરવાઇઝર રેડ કરી માસી હા, માસી એમાં ખંડ નિરીક્ષક જે હશે ને, અત્યારે નથી, એલાવ નથી અત્યારે. હવે ખંડ નિરીક્ષક જે હોય ને, એ જ્યારે પેપર ગણશે ને ત્યારે એનાથી રેડ પેન થી લીટી મારે દે. એટલે 2 લાઈન પર લખ્યું હોય ને, એક લાઈન પર લખ્યું તો આખું પેજ છોડી દેવાનું. નવો પ્રશ્ન નવા પેજ પર. મહેશભાઈ પહેલા કીધું તમને જે પહેલા લખી દેવાનું, લખાય બધું લખાય, પણ જ્યારે પાછું બીજો પ્રશ્ન ચાલુ કરો ને ત્યાં એ પ્રશ્ન પર આ નવા પેજ. એટલે પહેલા આવડે એટલે ને ક્વેશ્ચન જે આખો પ્રશ્ન હોય ને એમાં 5 હોય, તો એ 5 ભેગા લખવાના. પછી એ 5માં પાછા 2 આપને લખે ને 2 પછી લખાય એવું નહીં. ના, એકી લખાય. પણ આ 5 લોકો પ્રશ્ન એક નવા પાના પર. હા એમ. હા. બીજું, પુરવણી કરવાની યાદ રાખજો ભાઈ. ભાઈ આવી જાઓ ને, આ બે વાત કરી દેવાય. અહીં કઈ વાંધો નથી, આપણું ઘર જ છે. 2 વાત કરી દેવાય. એક આવે એટલે બીજું આ યાદ રાખજો ખાસ, બોર્ડ વાળા, તમારે પેજ ગણવાના આવશે. હા. તો જે તમારે પહેલી જે મેન જે ઉત્તર હોય છે તે એ પુરવણી નંબર 1, એમાં ઉપર લખ્યું 1 વત્તા, પછી તમે જે વધારાની ઉત્તર વાળી લેવો ને એ અલગ. 1 વત્તા 1 તો 2, 1 વત્તા 2 તો 3, અને પેજ બધા જ ગણવાના. ખાલી પહેલું જે મેન ઉત્તર હોય ને મેન પેજ છે ને એ કાઢી લેવાનું, બાકી બધા પેજ એક લાઈન પેલા ગણવાના. એ ટોટલ પેજ ગણાશે તમારી હોલ ટિકિટમાં લખાશે. ને તમારી પાસે જે બોર્ડની જે સીટ આવશે ને એમાં ક્લાસમાં ટીચર તમારી પાસે લખાવશે કેટલા પેજ લખ્યા એ લખવાનું તમારે. અને ખાલી બ્લુ પેન બ્લેક પેન આ 2 જ વસ્તુ, રેડ પેન લઈને જવાની. બરાબર, રબર બી લઈ જાવ તો એનું કવર કાઢ નાખવાનું, એ બી અલાઉ નથી. નીચે પેલા સુપર ફાડીને ફેંકી દે. બધું જેવી કે ટ્રાન્સપરન્ટ વસ્તુ. હા, તમે કઈ વાત. મારે ખાલી એટલું જ કહેવાનું છે કે હું જ્યારે એસેસમેન્ટમાં જાઉં છું બોર્ડના, ત્યારે અમે સપ્લિમેન્ટરી ઘણી બધી જોઈએ છે. તો એટલું ખાલી ધ્યાન રાખવાનું કે જેવી રીતે સંજયભાઈ કીધું એમ કે તમારી પાસે પેજ નંબર તો લખાવશે, પણ ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે આપણી એક મેઇન સપ્લિમેન્ટરી હોય એની સાથે બીજી હોય, તો બીજી તમે એટલું ઉતાવળે લખતા હશો ને તો 8-10 સપ્લિમેન્ટરી ભેગી થશે, તો છેલ્લે તમારે બાંધવાની હશે ને તો એમાં અલ્ટરનેટ થઈ જશે. અને પછી છેલ્લો ક્વેશ્ચન ત્યાં પૂરો થઈ ગયો હશે, બીજો ક્વેશ્ચન ત્યાંથી કન્ટિન્યુ નહીં થતો હશે, ત્રીજો ક્વેશ્ચન આવી જતો હશે, તો તમારા માર્ક પેલા ક્વેશ્ચનને અનુલક્ષીને જ એટલા મુકાઈ જશે. કેમ કે અડધું પાછળ લખેલું છે ને સપ્લિમેન્ટરી બીજી આવી ગઈ. એટલે જ્યારે તમે નવી સપ્લિમેન્ટરી લો છો ત્યારે ત્યાં લખેલું હોય પુરવણી નંબર. એ પુરવણી નંબર પર પહેલેથી જ 1, 2, 3, 4, 5 લખતા જવાનું. એટલે છેલ્લે ગોઠવતી વખતે એ નંબર જ આપણે ગોઠવવાના રહે. અને જ્યારે તમારી એક્ઝામનો ટાઈમ પૂરો થાય છે, તમારા ખંડ નિરીક્ષક કહેશે કે નહીં કહેશે, 10 મિનિટ પહેલાં તમારું લખવાનું બાકી હોય એને અનુલક્ષીને એટલી સપ્લિમેન્ટરી એક્સ્ટ્રા લઈ લેવાની અને બાંધીને લખવાનું. કારણ કે તમારી પર એટલું બધું પ્રેશર હશે કે સપ્લિમેન્ટરી બાંધો ટાઈમ લિમિટમાં. અને બીજી વસ્તુ, જેટલી સપ્લિમેન્ટરી લીધી છે બધા પર ખાખી કવર કમ્પલસરી લગાવેલું હોવું જોઈએ. જો 10મા વાળા નવા છે, ખાખી કવર એક પર પણ ભૂલાઈ ગયો તો જ્યારે અમે બોર્ડમાં પેપર ચેક કરવા જઈએ ને ત્યારે એ સપ્લિમેન્ટરી અમારે કોપી કેસમાં લઈને આખી એની પ્રોસિજર કરવું પડે કે આની પર ખરેખર કોપી કેસ ના હોય પણ એની પ્રોસિજર આખી લાંબી કરવી પડે. અને કદાચ તમને ત્યાં બોલાવે તો તમારે આવવું પણ પડે, પણ તમારો એ ઇન્ટેન્સ નહીં હોય. એટલે તમારા ખાખી કવર બધા પર લગાઈ ગયા છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી વસ્તુ, બધાએ જ કીધું સપ્લિમેન્ટરી નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. અહીંયા હું એટલું કહીશ કે જે વિભાગ લખો છો એ વિભાગમાં તમે એક ક્વેશ્ચન ઉપર નીચે કરી શકો જે તમને પહેલો, અને બાએ મહેશભાઈ બધાએ જ કીધું કે જે તમને આવડે છે પહેલું લખો,
એ એટલું પરફેક્ટ લખવાનું કે છેલ્લે ચોથો ક્વેશ્ચન નથી આવડતો ને એ પણ અમારા જેવા એ વાંચવો નહીં પડે. અમને એવું જ લાગે કે પેલું એટલું પરફેક્ટ લખ્યું છે ને એટલે પાછળના પણ પરફેક્ટ જ હશે. અને બીજી વસ્તુ ધ્યાન, હું પોતે અમારા ત્યાં મારે રેકોર્ડિંગ ચાલુ છે એટલે અમુક વસ્તુ મારાથી ના બોલાય, પણ અમુક વસ્તુ પેપર ચેક જે સ્પીડથી થતા હોય ને એ સ્પીડમાં આ બધી વસ્તુઓ અમુક નિગ્લેક્ટ થઈ જાય છે, બરાબર. અને તમે એવું કરો કે પહેલા એકદમ સારા અક્ષરે પેપર લખો ને છેલ્લું પેજ આવે ત્યાં સુધીમાં તો તમારા અક્ષર વંચાય નહીં, એવું નહીં કરવાનું. સ્પીડ મેન્ટેન રાખીને પહેલેથી છેલ્લે સુધી અક્ષર સેમ રાખો તો તમારી એક પેપર ચેકિંગ જે કરશે ને એના પર ઇમ્પેક્ટ અલગ આવશે. અને પેપર નીટ એન્ડ ક્લીન રાખવાની વાત છે તો એ એવા કેસમાં વાત છે કે તમે ખોટું લખાઈ ગયું તો આપણે શું કરીએ, આવડતું નથી એટલે ગોળ 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 કરીને એકદમ કાળું કરી દઈએ. એવું ક્યારેય પણ કરવાનું. તમારાથી ખોટું લખાયું છે ને એની પર એક સીધી પેનથી એક લીટી જ પાડી દેવાની. પેન્સિલથી પાડો, એકચ્યુઅલી પેન્સિલથી સંજયભાઈ હું પેન્સિલથી એટલે કહું, પેન્સિલથી પાછું હાઇલાઇટ કરેલું સમજી લે અમુક લોકો. ના, પેન્સિલની નીચે હાઇલાઇટ કરે ને અંડરલાઈન તો અમુકને એવું થાય કે ઉતાવળમાં આ લોકોએ ઉપર હાઇલાઇટ, એટલે પેનથી જ છેકવાનું, એક જ લીટો મારવાનો, બરાબર છે. એક જ લીટો મારવાનો એટલે ત્યાં પ્રશ્ન તમારો નથી લખાયો એ વસ્તુ થાય. અને બીજી વસ્તુ, જો કંઈ નથી આવડતું તો તમે શું કરો છો, 5 માર્કનો ક્વેશ્ચન છે, નથી આવડતું, ક્વેશ્ચનનો નંબર મારી દો છો, 4 પાના છોડી દો છો. એવું નહીં કરવાનું. એટલા ઇન્ટેન્સથી એટલી જ સ્પેસ છોડવાની કે આમાં મને કંઈ જ નહીં આવડે ને તો પણ હું આટલું લખીશ. સપ્લિમેન્ટરી ભરેલી રાખો, કોરી નહીં. કોરી રાખશો ને તો એવું જ લાગશે કે આ બધા પાના છૂટી ગયેલા છે, આમાં લખવાનું એને આવડતું નથી. એટલે જેટલું ઓછી નથી આવડતું ઓછી સ્પેસમાં ઓછો ક્વેશ્ચન આન્સર લખો, પણ એ ભરેલું રાખો, બરાબર છે. એટલે આટલું થોડુંક લખવામાં. અને અક્ષર, ખાસ અક્ષરનું ધ્યાન રાખજો. જો તમારા અક્ષર નહીં વંચાશે તો તમે ગમે એટલું સાચું લખેલું હશે ને, અને બોર્ડમાં રીએસેસમેન્ટ કરાવવાની પણ મેથડ છે. રીએસેસમેન્ટ 2 રીતે થાય છે. એકમાં રીએસેસમેન્ટ એવું થાય છે કે તમારી સપ્લિમેન્ટરી પર હું 2 વાર ગઈ છું રીએસેસમેન્ટમાં. રીએસેસમેન્ટમાં અમારી ડ્યુટી આવે એટલે 500 રૂપિયા વાળું રીએસેસમેન્ટ હોય ને તો એમાં કેવું હોય કે તમારી સપ્લિમેન્ટરીના માર્ક બતાવે કે એણે કેટલા માર્ક આપ્યા એ બતાવે. એમાં તમે કોઈ ઓબ્જેક્શન લઈ શકો નહીં કે સાચું લખેલું છે કે ખોટું લખેલું છે. અને બીજું 1100 કે 1200 વાળું છે, એમાં તમારી સપ્લિમેન્ટરી તમને નહીં બતાવે, બીજા એક્ઝામિનરને રીએસેસમેન્ટમાં જશે. તો એવા કેસમાં એ એક્ઝામિનરે કેટલા માર્ક આપ્યા તો ડિફરન્સ આવશે તો તમને એમના ચેક કરીને તમને એના પ્લસ માઇનસ માર્ક થશે. એટલે રીએસેસમેન્ટ કરાવો એના માટે ખાસ તમારે હોલ ટિકિટમાં નંબર લખીને આવવાનો છે. અને રીએસેસમેન્ટ પણ આપણા કેટલા માર્ક આવ્યા છે એને અનુલક્ષીને કયા પ્રકારનું કરાવવાનું એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એમાં ઘટી બી શકે, હા, અને વધી બી શકે. બીજું 10માં રીએસેસમેન્ટમાં તમને પેપર જોવા નહીં બોલાવે, એ લોકો જ ફરીથી 12માં બોલાવશે. 12માં તમને ત્યાં બોલાવે એટલે રીઓપન અને રીએસેસમેન્ટ 2 વસ્તુ છે. રીઓપનમાં તમારી સપ્લિમેન્ટરી પાછી ચેક થાય, રીએસેસમેન્ટમાં તમને ખાલી માર્ક બતાવશે. એમાં તમે પ્લસ માઇનસ કઈ નહીં, જે આવ્યા છે સપોઝ 50 માંથી 2 આવ્યા, તમને એવું થાય કે મારા તો 2 આવી જ નહીં શકે, 25 આવવા જોઈએ, પણ એ હકીકતમાં 2 જોઈએ તમને ખાલી બતાવી દેશે. કંઈ જ નહીં, તમારે બી કંઈ નહીં બોલવાનું, અમારે બી નહીં કંઈ બોલવાનું. ત્યાં ખાલી સપ્લિમેન્ટરી તમને એક આવા મોટા હોલમાં બેસાડી દેશે, લાઈનમાં આપી દેશે, બસ. એનાથી વિશેષ કંઈ ન હોય, બરાબર. અને બીજું 10મા વાળા સાયન્સ વાળા નથી, 10મા વાળા જે છે વિજ્ઞાનમાં આકૃતિ દોરો ત્યારે મહેરબાની કરીને ઉતાવળે પેનથી નહીં દોરતા, થોડી પેન્સિલથી દોરવાની કાળજી લેજો. અને કોઈ પણ આકૃતિ દોરો છો 1 કે 2 નામ નિર્દેશન પણ કરજો. અને સમાજ વિદ્યામાં જ્યારે નકશો આવે છે તો નકશામાં થોડુંક વધારે કાળજીપૂર્વક લખવાની અને એના સાઇન કરવાનું ધ્યાન રાખજો. કારણ કે નકશાના માર્ક સીધા લેવાના હોય, નકશો બહુ ઇઝી હોય છે અને એના માર્ક સીધા જ. હવે તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ એટલે આપણને વાસદ બાપજી યાદ જ આવી જવા જોઈએ, તમાકુ પૂછાય જ. તમારા નકશામાં તમાકુ પૂછાય, બરાબર. એમાં આપણે શું બતાવવાનું, વાસદ બતાવવાનું, બરાબર. અમુક વસ્તુ કોમન પૂછાય છે, એક રેલ માર્ગ પૂછાશે, એક રસ્તો પૂછાશે, એક કોઈક ઉત્પાદન કરતો પ્રદેશ પૂછાશે. એટલે 3-5 આપવાના હોય છે, એમાંથી 3 તો પૂછાઈ ગયા તમને. એક ક્યારેક રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય એવું કંઈક પૂછાય છે, બરાબર છે. એટલે મને એસએસનું થોડું ઓછું ખબર છે, પણ સાયન્સમાં થોડું ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ મારે કહેવાનું હતું
કે તમે જ્યારે હું આવી ત્યારે એવી વાત થતી હતી કે આપણે અત્યારે કોઈએ પહેલેથી પ્રિપેરેશન કરી નથી, બધા છેલ્લી ઘડીવાળા છે. કેટલાને બ્લુ પ્રિન્ટ ખબર છે? બ્લુ પ્રિન્ટ શું આવે ખબર છે? તમે બેઠેલામાંથી ખબર છે ને? તમે બ્લુ પ્રિન્ટ જોવ છો? ના. તમે અત્યારે શું કરશો? પહેલું ચેપ્ટર ખોલશો અને પહેલા ચેપ્ટરમાં ઉપરથી નીચે સુધીનું વાંચવાનું શરૂ કરી દેશો. એવું નહીં કરતા. તમે હવે ઘરે જઈને જો વાંચવાનું બાકી હોય તો પહેલા બ્લુ પ્રિન્ટ જોજો. બ્લુ પ્રિન્ટમાં લખેલું છે કે આ ચેપ્ટરમાંથી 5 માર્કના જ સવાલ, આ ચેપ્ટરમાંથી 2 માર્કના જ સવાલ, આ ચેપ્ટરમાંથી 3 માર્કના જ સવાલ. તો તમારે 5 માર્કના સવાલ માટે માંડ 15 ચેપ્ટરમાંથી ખાલી 4 જ ચેપ્ટર હશે. તો એમાંથી જો 5 માર્કનું વેટેજ આપ્યું હોય તો એમાંથી 2 માર્કના ને 3 માર્કના સવાલ પૂછાય જ નહીં. બરાબર છે? એટલે કેવી રીતે વાંચો હવે? અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે વાંચો તો તમારી તૈયારી એક સબ્જેક્ટ 3 દિવસમાં પૂરો જ થઈ જશે. બરાબર છે? એટલે બ્લુ પ્રિન્ટ પ્રમાણે વાંચો. અને જેને ખબર નહીં પડે મારા ઘરે આવજો, હું બ્લુ પ્રિન્ટ સમજાવી દઈશ અને તમને કહી બી દઈશ. સ્કૂલમાંથી આપેલું છે બધાને. હા, અને નહીં હોય તો તમારી પાસે દર્પણ કેવું કંઈક વાંચતા હશો, જે તે સબ્જેક્ટની દર્પણમાં પહેલું ને બીજું પેજ બ્લુ પ્રિન્ટનું જ હોય. બરાબર? એટલે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પહેલા 5 માર્કના ક્વેશ્ચન કરી લો, પછી 3 માર્કના કરો અને પછી 2 માર્કના કરો. અને આ 3, 5 ને 2 માર્કના કરો એટલે 1 માર્ક ક્વેશ્ચન તમને ઓટોમેટિક આવડી જ જાય. બરાબર છે? સત્ય સાહેબ બહુ સરસ. બહુ સરસ. ओम कुबेर स्वामी नमो नमः, ओंकार स्वामी नमो नमः, सोहम पुरुषाय नमो नमः, श्री कृपा सिंधुवे नमो नमः, ओम प्रथम परम गुरुवे नमः, करुणा सागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहेब नमो नमः। ओम अच्युत स्वामी नमो नमः, सत साम्रत स्वामी नमो नमः, शांतिकर स्वामी नमो नमः, श्री अमृत सागर नमो नमः, ओम प्रथम परम गुरुवे नमः, करुणा सागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहेब नमो नमः। ओम सदचिदमणि स्वामी नमो नमः, परम पुरुषाय नमो नमः, कायम पुरुषाय नमो नमः, श्री अमृत पुरुषाय नमो नमः, ओम प्रथम परम गुरुवे नमः, करुणा सागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहेब नमो नमः।
ॐ अंकुरधर स्वामी नमो नमः करुणारत स्वामी नमो नमः स्वयं नमो नमः श्री भवभीड भञ्जन Krishna